નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું એવા સળગતા મુદ્દાની કે જેમાં ગુજરાતના મહિલાઓની સલામતીનો મુદ્દો છુપાયેલો છે। ગુજરાતમાં મહિલા સલામતી અને સુરક્ષાના દાવા કરાતા રહ્યા છે। મહિલા સશક્તિકરણ, મહિલા ઉત્થાન, મહિલા સુરક્ષાની અને સલામતીની વાતો વચ્ચે આંકડા પર નજર કરવા જેવી છે। ગુજરાત કોંગ્રેસે આંકડા આપીને ગુજરાત સરકારના મહિલા સલામતી અભિયાન ઉપર સવાલ ઉઠાવ્યા છે। ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાના કોંગ્રેસે આંકડાકીય માહિતી સાથે આક્ષેપ કર્યા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 3 વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ છોકરીઓ ગુમ છે। ડબલ એન્જિનમાં ટ્રબલ આવી રહી છે તેવો આક્ષેપ કર્યો છે। દીકરો ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે। દીકરી ગુમ થયાના માત્ર વિચારથી જ કંપારી છૂટી જાય। પ્રવાસમાં જાય તો પણ મા બાપને ચિંતા સતત સતાતી હોય છે। શાળાએ જાય તો પણ ચિંતા સતત હોય। મોટી સંખ્યામાં દીકરીઓ ગુમ થાય ત્યારે તેવા પરિવારોની શું હાલત થતી હશે। ગુજરાત રાજ્યમાં 18 વર્ષથી ઉપરની 41,798 મહિલાઓ છેલ્લા 5 વર્ષમાં ગુમ થઈ છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ અને મહિલા ઉપર થતા દુષ્કર્મના વિરોધમાં મહિલા કોંગ્રેસ હવે મેદાને આવશે અને ગુજરાત રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની વાત પણ તેમણે કરી છે। વર્ષ 2016-2020માં ગુજરાતમાં 41,621 મહિલાઓ ગુમ થયાની વિગત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થઈ હતી। જે બાદ ગુજરાત પોલીસ મેદાનમાં આવી અને ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિટર ઉપર 94.90% મહિલાઓ પરત આવી અને માત્ર 2124 જેટલી મહિલાઓ ગુમ થયાનું તેમણે આ મેટર રજૂઆત કરી હતી। વધુ ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા માહિતી અનુસાર વર્ષ 2020માં 4,984 જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ માહિતી મળી નથી। ગુજરાતમાં પ્રતિ દિવસ 4,000 વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થાય અને પ્રતિદિન 5 બળાત્કાર થાય છે। લોકસભાના જવાબ મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં 7,430 18 વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થઈ છે। વર્ષ 2021માં 1,474, 2020માં 1,345, 2019માં 1,403, 2018માં 1,680 અને 2017માં 1,528 18 વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થઈ। આ આંકડા અમે નથી કહેતા, ગુજરાત વિધાનસભામાં 10 માર્ચ 2022ના રોજ અપાયેલા આંકડા છે। ગુજરાતમાં 2 વર્ષમાં 3,796 બળાત્કાર થયાનું દર્શાવ્યું છે અને લોકસભા મુજબ 5 વર્ષમાં 2,633 બળાત્કારનો આંક આપવામાં આવ્યો છે। વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં 2 વર્ષમાં 729 દુષ્કર્મની ઘટના અને 16 જેટલા સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। સુરત શહેરમાં 508 દુષ્કર્મ અને 5 ગેંગરેપના કિસ્સા, વડોદરામાં 183 દુષ્કર્મ અને 4 ગેંગરેપની ઘટના, રાજકોટમાં 145 દુષ્કર્મ અને 7 સામૂહિક બળાત્કારના કિસ્સા। લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓનો આંક છુપાવવા આવી રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ નેતાઓ અને વક્તાઓ જોડાયા છે। આપણી સાથે કોંગ્રેસના નેતા સાગર શાહ જોડાયા છે, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા જોડાયા છે, યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક અને સાથોસાથ રીનાબેન બ્રહ્મભટ્ટ રાજકીય વિશ્લેષક। ખૂબ ખૂબ સ્વાગત છે આપ તમામનું। શરૂઆત આપણે કરીએ સાગર શાહ પાસેથી। આજે જે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે આંકડાઓ રજૂ કર્યા છે આ આંકડાઓમાં પણ વિસંગતતા, તેમણે કોરોનાની સ્થિતિમાં જે રીતે સરકાર સાચી માહિતી છુપાવતી હોવાનું કર્યું હતું તેવું જ આ પ્રકારે મહિલાઓના ગુમ આંકડામાં પણ આ સ્થિતિ બતાવી છે। બિલકુલ, તમે જુઓ ને, કોરોનાની અંદર એમણે જે ઉદાહરણ આપ્યું કે 4 લાખ મોત થઈ છે અને પછી 47 લાખનો આંકડો નીકળ્યો અને એ પણ આંકડો આખા વિશ્વમાં જેટલા કોરોનાના ડેથ થયા છે અલગ અલગ કન્ટ્રીઝની અંદર એમાં સૌથી વધારે ડેથ ભારતમાં થયેલા હતા અને એ આંકડો આ સરકારે છુપાવ્યો હતો અને વિકીપીડિયા જેવી વેબસાઇટ્સ પણ દાવા કરી ચૂકી છે કે આ સરકાર જે છે એ સરકાર આંકડાઓ છુપાવે છે અને ઘણી વખત સરકાર જ એમને કહે છે કે આંકડાઓ બદલાવે છે એમની પાસે, એવા પણ આક્ષેપ આ વેબસાઇટ્સ કરી ચૂકી છે। એટલે ઓબ્વિયસલી આ આંકડાઓ ખોટા હોઈ શકે। આ તો આટલા આપ્યા છે એટલે જો આ લોકો તો આંકડા છુપાવે છે એટલે એનો મતલબ કે આંકડા વધારે જ હોઈ શકે, કારણ કે ઓછા હોય તો કોઈ છુપાવે જ નહીં ને, ઓછા હોય તો કોઈ છુપાવે નહીં અને આટલા તો એમણે આપ્યા છે તો આ પણ અધધ આંકડા છે। તો હું તો એવું માનું છું કે કોરોનાનું ઉદાહરણ છે, વિકીપીડિયા જેવી સાઇટ્સ તમારી ઉપર બ્લેમ કરી ચૂકી છે, તો ઓબ્વિયસલી કોંગ્રેસ જે કહે છે કે આ લોકો આંકડા છુપાવે છે બિલકુલ સાચી વાત છે। અને તમે જુઓ કે માત્ર છોકરીઓ ગુમ થવાના કે સ્ત્રીઓ ગુમ થવાના નહીં,
બાળકો પણ ગુમ થવાના, પછી હ્યુમન ટ્રાફિકિંગની અંદર જ્યારે માનવ તસ્કરી થાય છે એની અંદર એ માનવોને લઈ જવામાં આવે છે અને પછી એમના બોડીના પાર્ટ્સ પણ કાઢી લેવામાં આવે છે. કેટલા બધા બળાત્કાર, ગેંગરેપ. તમે જુઓ કે આ ખુલ્લે આમ મણિપુરની અંદર શું થયું, મણિનગરમાં શું, મણિપુરની અંદર શું થયું. 2 સ્ત્રીઓને આખું ટોળું, તમે વિચાર કરો કે 2 સ્ત્રીઓને નગ્ન કરીને રોડ ઉપર આખા રાજ્યની વચ્ચોવચ પરેડ કરાવી અને પાછા એમના શરીર ઉપર આ લોકો ગમે તે જગ્યાએ ગમે ત્યાં હાથ ફેરવે. તમે વિચાર કરો કે સરકાર એક શબ્દ નથી બોલી રહી. બ્રિજભૂષણ જેવા શરણસિંહ, જેની ઉપર દિલ્હી પોલીસે સાબિત કર્યું છે કે એણે શોષણ કર્યું છે સ્ત્રીઓનો, એટલે એક જાતનો બળાત્કાર જ કહેવાય. માનસિક શોષણ, શારીરિક શોષણ તો આ બળાત્કાર જ છે. કપિલ સેંગર. હવે સરકાર જ આવા બળાત્કારીઓને, આવા રેપિસ્ટોને, તમે જુઓ બિલ્કિસ બાનુના બળાત્કારીઓને એ લોકોએ છોડીને સ્વાગત કર્યું છે. પણ સૌથી મોટો સવાલ જે કોંગ્રેસે, સરકાર, હા બિલકુલ, આ સરકાર આંકડા છુપાવે છે અને ક્રાઇમ રેટ્સ વધી ગયો છે. એના માટે એક વાત હું ખાસ કહીશ કે તમે જુઓ, જ્યારે પણ આવી વાત હોય છે ને, પોક્સોની વાત હોય તો હજારો પોક્સોના કેસ હોય. અમદાવાદમાં ડિમોલેશન થતું હોય અને સરકારે એવું કહ્યું કે અમે ડિમોલેશન નહીં કરીએ, અને આજે તમે આ જો મુદ્દો જુઓ, ભાજપના નેતા હાજર નહીં રહે. તમે સમજો કે કેમ ભાગે છે આ લોકો. મણિપુરથી ભાગે છે, આ હરિયાણાથી ભાગે છે, દંગાઓથી ભાગે છે, એના વિશે એક શબ્દ નથી બોલતા. તમે જુઓ કે આ સરકાર આવા મુદ્દા ઉપર બોલવા જ નથી માંગતી. જે થવું એ થાય. માત્ર આ આંકડા નહીં, દરેકે દરેક સેક્ટર ઉપર, દરેકે દરેક મોરચામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે અને દરેક સેક્ટરમાં ક્રાઇમ્સનો રેટ જબરજસ્ત. આ મુદ્દો ભૂતકાળમાં પણ આવ્યો હતો ને, ત્યારે પોલીસે સામે ટ્વીટ કર્યું હતું. ઓફિશિયલ ટ્વિટર ઉપર પોલીસે લખ્યું છે કે જે પણ આંકડા માધ્યમ, જે મીડિયામાં પ્રસારિત થયા છે, 45,000 કે 44, તેમાંથી 94% લોકો પરત આવ્યા છે. એટલે આંકડાઓમાં કોઈ દમ નથી. પણ જો તમે આંકડા આપી રહ્યા છો તો કોણ કોણ પરત આવે છે, એ લોકોના નામ, સરનામા, એડ્રેસ, એનો ડેટા તમે જાહેર કરો છો કે ભાઈ આ વ્યક્તિ ગુમ થઈ હતી તો આ વ્યક્તિ આવી ગઈ. તો જ્યારે તમે આંકડા છુપાવો છો, વેબસાઇટ્સ, લોજિકલ જે ઓથેન્ટિક વેબસાઇટ્સ હોય છે એ તમને કહે છે કે તમે આંકડા છુપાવો છો, અને કોરોનામાં તો સાબિત થઈ ગયું છે. તો પછી તમે એમ કહો છો કે 98 કે 94% લોકો પાછા આવી ગયા છે, તો તમને આ સરકારને તો એવોર્ડ ઉપર એવોર્ડ મળવા જોઈએ. એવા તો કોઈ તમે ફંક્શનો કર્યા નથી. લાખો કરોડો રૂપિયાના MOU આવે છે તો નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, મંચ ઉપર જઈને બોલે છે કે આટલું થયું. તો જો 94% લોકો પાછા આવી ગયા હોય જે ગુમ થયેલા છે, તો સરકાર ચૂપ રહે? ગોદી મીડિયા ચૂપ રહે? અરે આના ઉપર તો આ લોકો કેમ્પેન ઉપર કેમ્પેન કરે, માર્કેટિંગ ઉપર માર્કેટિંગ કરે, લાખો કરોડો રૂપિયાના હોર્ડિંગ છપાવે, એના ફોટા સાથે આ લોકો છપાવે રોડ ઉપર કે ભાઈ આ વ્યક્તિ ગુમ થઈ હતી આ તારીખે અને આ વ્યક્તિ પાછી આવી ગઈ. પણ આ લોકો બધું જુઠ્ઠું જ બોલે છે, ઇનકાર કરે છે. એટલા માટે તો જુઓ તમે, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે પ્રતિનિધિ આવી ડિબેટ્સમાં આવીને કોઈ દિવસ જવાબ આપે છે? નથી આપતા. એટલે આ લોકો તો બોલે અને આ લોકોને તો જુઠ્ઠું બોલવાની એમ પણ આદત. બીજી વાત છે, આપણી જે મહિલા વિંગ છે કોંગ્રેસની, તેમણે ઉગ્ર પ્રદર્શનની પણ વાત કરી છે, આજે ચીમક્યું છે. પણ વાત એ છે કે ગુજરાતમાં એક તરફ મહિલા સશક્તિકરણની વાતો થાય છે, મહિલા ઉત્થાનની વાતો થાય છે, મહિલાને આગળ આવવાના જે તમામ પ્રયત્નો, સરકારી યોજનાઓ તમે જોશો, મોટા મોટા હોર્ડિંગ કે જેમાં બેટી બચાવો, બેટી પઢાઓના એક પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજી તરફ આ પ્રકારની સ્થિતિ છે તે કોંગ્રેસે ઉજાગર કરી છે. કોંગ્રેસ તો દર વખતે દરેક વસ્તુ ઉજાગર કરે જ છે. તમે જુઓ કે કોરોનાના જે ડેથની વાત હતી એ પણ કોંગ્રેસે જ ઉજાગર કરી હતી. એ લોકોએ કોઈને વળતર આપવાની ના પાડી હતી, અને પછી કોંગ્રેસે જ્યારે વિરોધ કર્યો અને ડેથના ફોર્મ્સ ભરીને ડેથના આંકડા આપ્યા, ત્યારે એ લોકોએ થોડુંક ભીખમાં આપતા હોય એવી રીતે 50,000 રૂપિયા વળતર આપવાની વાત કરી. પછી મોહનથાળનો મુદ્દો હતો ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કરેલો. દરેક મુદ્દા, હમણાં જ્યારે આ શિક્ષણની અંદર જે બધો કરપ્શન બહાર આવ્યું હતું એનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો. દરેક મુદ્દા ઉપર વાત કરે છે અને વિરોધ પણ કરે છે, અને ત્યારે જ આ લોકો થોડો ઘણો જવાબ આપવા માટે સક્ષમ બને. જી, આપણી સાથે રીના બ્રહ્મભટ્ટ જોડાયા છે, રાજકીય વિશ્લેષક. નમસ્કાર રીનાબેન. જે આપણે વાત થઈ રહી છે મહિલાઓની સલામતીની, એક બાજુ શાંત અને સલામત ગુજરાત આપણે વારંવાર શબ્દ ઉચ્ચારીએ છીએ, પણ સ્થિતિ આજે જે કોંગ્રેસે આંકડા જાહેર કર્યા છે, સ્થિતિ કંઈક અલગ જ છે. આપનો ઓડિયો મ્યુટ છે. જી અચ્છા મનોજભાઈ, આપણી વાત સાચી છે? હેલો જી, અવાજ આવે છે? હા આવે છે, બોલો. ઓકે ઓકે જી, આપની વાત બહુ સાચી છે. તમે જે પણ મુદ્દા ઉઠાવ્યા એને એક તો તમને અભિનંદન આપું છું. પરંતુ ખરેખર લાપતા થવાની જે વાત છે એમાં એવું નથી કે બધી જ સ્ત્રીઓને ઉઠાવી ગયા છે અથવા તો એનું હ્યુમન ટ્રાફિકિંગ થયું છે. ઘણા બધા અલગ અલગ આમાં કહી શકાય કે કોઈને કોઈ મુદ્દા ભાગ ભજવે છે. પરંતુ એક વસ્તુ એ છે કે મહત્વનો મુદ્દો એ તો બને જ છે કે આટલી સ્ત્રીઓ લાપતા થઈ છે તો એની ખરેખર નોંધ લેવાવી જોઈએ કે એની પાછળ શું રીઝન છે, એની તપાસ થવી જોઈએ. પહેલી વાત તો એ છે, કારણ કે લાપતા અગર થઈ છે તો એમની સાથે શું થયું શું નહીં
એમના કોઈ પર્સનલ કારણ છે અથવા જાતે ચાલી ગઈ છે અથવા એનું કોઈ પ્રેમ પ્રકરણ જવાબદાર છે એ વર્ષે આખો અલગ છે, પરંતુ એમનો કોઈ ખરાબ યુઝ થઈ રહ્યો છે અથવા હ્યુમન ટ્રાફિકિંગમાં એમનો યુઝ થઈ રહ્યો છે અથવા તો કોઈ પણ ભોગે કહી શકાય કે એમનું કોઈ શોષણ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, એટલે એ તપાસનો મુદ્દો તો 100% બને છે. બીજી વાત આપણે કહી તો એમ કહેવા માંગુ છું કે ખરેખર આપણે ખૂબ વિકસિત થઈ ગયા છીએ. આજે વિકાસશીલમાંથી વિકસિત દેશ તરફ બનવા તરફ આપણું પ્રયાણ છે, પરંતુ સ્ત્રીઓ મુદ્દે આપણને એવું લાગે છે કે આપણે 16મી સદીમાં કદાચ પાષાણ યુગમાં જે કહી શકાય ત્યાં આપણે પરત ફરી રહ્યા છીએ. તમને કહું એટલે સ્ત્રીઓ મુદ્દે આપણે કહી શકાય કે સ્ત્રીઓ આજે આમ બોલવામાં આવે છે કે પેલી સિદ્ધો ગણવામાં આવે છે કે આપણે આકાશને આંબી ગયા, સ્ત્રીઓ આજે સમકક્ષ બની ગઈ છે, પુરુષ સમોવડી, બધા શબ્દો ખૂબ સારા લાગે છે, પરંતુ સામે છેડે સ્ત્રીઓનું જે પ્રકારે શોષણ વધ્યું છે, સ્ત્રીઓ સાથે જે પ્રકારના બળાત્કારો થાય છે, સ્ત્રીઓ સાથે જે પ્રકારની ઘટનાઓ થાય છે, એટલી બધી બેહુદગી છે એમાં કે કહી શકાય કે આવું તો કદાચ પાષાણ યુગમાં પણ નહોતું બનતું. તમે જો કે દિલ્હીનું એક ઉદાહરણ આપો કે કાંજાવાલામાં જે કુંડાવાલા બનાવ બન્યો હતો કે ક્યાંય સુધી સ્ત્રીને ઢસડવામાં આવી હતી અને જોવામાં પણ નહોતું આવ્યું. એટલે એ જ પ્રકારની તમે જો તો નિર્ભયાનો આજે પણ નથી બોલાયો કેસ. પણ બીજી વાત એ છે મનોજભાઈ કે નિર્ભયા બાદ પોક્સો બનાવવામાં આવ્યું, ઘણું બધું નિર્ભયા પંચાયત કરવામાં આવ્યું, ઘણા બધા કાયદા બનાવવામાં આવ્યા, પરંતુ આજે દેશની સ્ત્રીઓ ક્યાં છે? એમની સાથે તમે જો તો એ જ પ્રકારની એ જ પેટર્નથી ફ્રિકવન્ટલી આ પ્રકારના બનાવો નોંધાય છે. બીજું કે મણિપુરની જે ઘટના છે એ કેટલી સેમફુલ ઘટના છે, પરંતુ આજે પણ એ કહી શકાય કે પીડિતાઓ ન્યાયની રાહમાં બેસી રહી છે. અને એ પછી તો તમે જુઓ કે મેરઠમાં પણ બન્યું, છેલ્લે પશ્ચિમ બંગાળમાં પણ બન્યું. એટલે ગુનેગારો જે છે એમના હોસલા બુલંદ છે અને એક પ્રકારનો જ્યારે કોઈ પણ ક્રાઇમ થાય છે ત્યારે તમે જો કે એ જ પેટર્નના એક કહી શકાય કે ક્રાઇમની પેટર્ન વિકસે છે અને પછી ગુનેગારો જે હોય છે એ આ પ્રકારના બનાવમાં આગળ વધવા લાગે છે. એટલે એમને કાયદાનો કોઈ ખોફ છે નહીં, એ વસ્તુ બિલકુલ સાચી છે. આપણો સમાજ આજે કહી શકાય કે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. એમાં સ્ત્રીઓ કે ખરેખર આપણે સમકક્ષ બનાવી છે એને આપણે તકો આપીએ છીએ, બધી જ વાત સાચી છે. બેટી બચાવો બેટી પઢાવો એ બધી વાત સાચી, પરંતુ ખરેખર સ્ત્રીઓનું સાથે જે થઈ રહ્યું છે, જે અત્યાચાર એકદમ ઘિનૌના કહી શકાય, એના માટે કોણ જવાબદાર છે? લો એન્ડ ઓર્ડર ક્યાં છે? ન્યાયિક વ્યવસ્થા ક્યાં છે? ફાસ્ટ ટ્રેક કોર્ટો ક્યાં છે? ખરેખર અને છે તો કેમ આટલી બધી આપણે રાહ જોવામાં આવે છે? ન્યાયમાં આટલું હજી આજે પણ તમે જો તો વિલંબ કેમ હોય છે? મણિપુરની કહી શકાય કે પીડિતાઓ આજે પણ તમે જો તો હજુ પણ એમનું નિવેદન લેવાયું નથી. તમે જો તો દિલ્હીના જે સ્વાતિ અગ્રવાલ જે છે, સોરી માલીવાલ, હમણાં મળવા ગયા છેલ્લા કેટલાક સમય પછી. એટલે ખરેખર આ જે પગલાઓ લેવા જોઈએ ફરી જ લેવા જોઈએ અને એવો મેસેજ જવો જોઈએ કે હવે આવી ઘટના ફરી બનવાની કોઈની હિંમત ના કરે, પરંતુ એવાનું કંઈ જ થતું નથી. મનોજભાઈ જી, આપણી સાથે રુઝાન ખંભાતા પણ જોડાયા છે, સામાજિક કાર્યકર. જી રુઝાનબેન, નમસ્કાર. જી સર, નમસ્તે સર. જી, આપણે વાત કરી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતની, વિકાસશીલ ગુજરાતની, ઝબકતા ગુજરાત, ચમકતા ગુજરાત અને હવે લાપતા ગુજરાત. જે આજે કોંગ્રેસે જે મુદ્દા ઉપાડ્યો છે ઘણો ચોંકાવનારો છે. અગાઉ પણ આ પ્રકારના આંકડા છે તે જાહેર કરાયા હતા, જેમાં 44,000 મહિલાઓ ગુજરાતમાંથી ગુમ થયાની વાત હતી અને બાદમાં પોલીસ મેદાન આવી, પોલીસે એક ટ્વિટરના માધ્યમથી એક આંકડા પણ જાહેર કર્યા કે આમાંથી 94% લોકો પરત આવી ગયા છે. પણ ગુજરાતના આંકડા અને લોકસભાના આંકડા જે રજૂ કરે છે તેમાં જમીન આસમાનનો ફરક સામે આવી રહ્યો છે. સી સર, પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કારણ કે વચ્ચે બી કોઈ બીજા બી એવા આંકડા હતા, હું ભૂલી ગઈ, એની ડિબેટો કરી હતી આપણે, કે જેમાં ગવર્મેન્ટ અલગ, આપણા એનસીઆરબી ટાઈપ અલગ આંકડા આવે, ગવર્મેન્ટ એસેમ્બલીના અલગ આવે, લોકસભાના અલગ આવે, કે સાલું ખબર છે આપણને. તો આપણે રોજગારી ઉપર પણ ચર્ચા કરી હતી, કોરોનાના કેસ ઉપર પણ ચિંતા કરી હતી. પોક્સો એટલે કે ખબર નથી પડી રહી કે આ શું તમાશો છે. તમાશો વર્ડ એટલે યુઝ કરું છું કે અગર તમે એસેમ્બલીમાં ખોટા આંકડા આપો તો ઇટ ઇઝ શું કહેવાય, ઇટ ઇઝ એન ઓફેન્સ, એક ગુનો બને છે, ગુનો. આપ સમજો, એટલે કઈ મજાક નથી કે તમે એસેમ્બલીમાં ખોટા આંકડા આપો. હવે એનસીઆરબી એટલે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એ પોતાના આંકડા તો છાપે નહીં, જે આયા હોય ગુજરાતી આંકડા હોય તે છાપે. એનું કામ છે કોલેક્ટ કરવાનું, પછી જે બધું આખું કામ છે. જેમ અહીંયા આપણે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો બી છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે. હવે મને ખબર નથી પડી રહી સાહેબ કે આ શું તમાશો ચાલી રહ્યો છે, કારણ કે મને ખબર છે કેરેલા સ્ટોરી વખતે આ કોંગ્રેસે આ સેમ મુદ્દો ઉઠાવ્યો હતો અને તરત બીજા કે ત્રીજા દિવસે પોલીસના ટ્વિટર હેન્ડલ, એટલે ટ્વિટર હેન્ડલ પછી ટ્વીટ થાય એટલે આપણે એવું માનવાનું કે સત્ય છે, બરોબર, પોલીસનું ટ્વિટર હેન્ડલ, વોટ્સએપ યુનિવર્સિટીની વાત નથી કરતી. તો પોલીસના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ થાય છે કે ભાઈ આટલી બહેનો પરત આવી ગઈ છે, દીકરીઓ આવી ગઈ છે. જ્યારે પોલીસ પોતે ટ્વીટ કરે છે તો એક ચીજ એ સમજ નથી આવતી, કારણ કે પોલીસ અને એનસીઆરબી બંને જોડે કામ કરે. ગુજરાતની પોલીસ એનસીઆરબી ને ડેટા મોકલે, એટલે મને એ ચીજ હજી ખબર, એ દિવસે બી મેં પૂછ્યું હતું પણ મને આપણને તો કોઈ જવાબ આપે નહીં. અને બીજા બધા લોકોને જે માગે છે જવાબ, એ લોકોને દેશદ્રોહી ને પાકિસ્તાન ને બધું જે બધું ચાલુ મંડી પડે એટલે બિચારા લોકો ચૂપ બેસી જાય.
એટલે કમિંગ બેક ટુ દેટ બેઝિક પોઈન્ટ કે એ વખતે બી આ જ પૂછવામાં હતું ને જે અમે આજે ફરી પૂછીએ છીએ કે દીકરીઓ પાછી આવી ગઈ, અમે બહુ ખુશ છીએ, અમે બહુ હેપી છીએ, અમે તમને થેન્ક યુ બી કરશું, ભલે એ તમારું કામ હતું પણ અમે તમને થેન્ક યુ બી કરશું. પણ સત્ય શું છે? કારણ કે અગર નેશનલ સ્ટેટ રેકોર્ડ બ્યુરો અગર એ કહેતું હોય કે ભાઈ છોકરીઓ દીકરીઓ ખોવાઈ ગઈ છે ને આ કહે છે કે આવી ગઈ છે, તો પછી આટલો તફાવત બાકી એજન્સી બી સેમ છે, અલગ એજન્સી નથી કે ભાઈ એક એજન્સી શું કહેવાય ગવર્મેન્ટની અને બીજી મારા ઘરની એજન્સી હોય. કારણ કે મને તો એવી ખબર છે કે આપણે જ્યાં પેલા ઘરની એજન્સી હોય છે ને, ઘરની એજન્સી એટલે મને યાદ છે વચ્ચે મોદી સાહેબને કંઈક પેલી કે મોર્નિંગ પોસ્ટ કે ગોડ નોઝ કંઈક પ્રાઇવેટ એજન્સી હતી, કંઈક એને કંઈક અવોર્ડ અપાઈ ગયો ને એના બધું વાહવાય થઈ ગઈ ને બધું આવું મોટું મોટું છાપાઈ ગયું ને આપણા તમારા ને મારા એટલે તમારા મારા જેવા એની ડિબેટ હોય કરી દીધી ને બધી જાત જાતની ટેનોલ આવી એક નાના 2000 ના કંઈક પર ડે સર્વે પર બધું વાહવા કરી નાખ્યું હતું. એટલે પોઈન્ટ અત્યારે એ છે, સોરી ટુ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મીડિયા એજન્સીઝ હિયર, કે તમે જે વાહવા એ વખતે કરો છો પણ તમે આ જે મુદ્દો છે આજનો જે સાહેબ તમે ઉઠાવ્યો છે, તમારી ચેનલ ઉઠાવ્યો છે, એ થેન્ક્સ ટુ દેટ શું કહેવાય આપણે પ્રેસ કોન્ફરન્સ બાય કોંગ્રેસ કરે છે ખરા ટ્રાય, પછી હવે પાછું કઈ સેટલમેન્ટ થઈ જાય તો મને ખબર નથી, કારણ કે એમાં સેટલમેન્ટ એ લોકો કરી નાખે છે તો અત્યારે તો આમ ટ્વિસ્ટિંગ ટેક્ટિક કદાચ હોય એ મને નથી ખબર, પણ અત્યારે પોઈન્ટ મારો અત્યારે એ સાહેબ થાય છે કે વાય ધેર ઇઝ અ ડિફરન્સ. એટલે હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે એ ડિફરન્સ શોધવાની જરૂર છે. આઈ એમ શ્યોર અગર બીજી ચેનલમાં અગર આ મુદ્દો ચાલતો હોય તો બધા પેલા આગળ બે ભૂલે ચૂકે ભાજપના નેતાઓએ જવું પડે કોઈ ચેનલની શરમ રાખવા કે મજબૂરીમાં, તે કહેશે કે હા અમે તપાસ કરશું. હા, કારણ કે મને ખબર છે કે એકવાર આ મુદ્દામાં એ લોકો હા અમે તપાસ કરશું પણ અરે ભાઈ તપાસ થયું શું અત્યાર સુધી બી ખબર નથી. એટલે પહેલો મુદ્દો એ છે કે સાહેબ આ બહુ ખોટી વાત છે કે તમે લોકોને ગેરમાર્ગે દોરો છો, જે હક છે એઝ અ સિટીઝન ઓફ ગુજરાત, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મારો હક છે સત્ય જાણવાનો, પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ કહી દો કે ચલો એ જે એની જગ્યાએ બીજો, હવે સાહેબ શરમ આવી જોઈએ, આપણને શરમ આવી જોઈએ કે 20-21 ના આંકડા છે, એટલે 22-23 ના તો હજી વધારે આંકડા છે, અને આ એસેમ્બલી ના અખબાર છે, અને આપણા સંઘવી સાહેબ જે કહે છે ચપ્પરબંધી કો નહીં છોડેંગે એ વાળા આંકડા છે કે ચપ્પરબંધી કો નહીં છોડેંગે તો બી આપણા ઇન્ડિયા ગુજરાતમાં દિવસના 20 સુસાઇડ થાય છે, 5 રેપ થાય છે, 5 કિડનેપિંગ થાય છે, 2 મર્ડર થાય છે, 25 ચોરીઓ થાય છે રોજની હા. અને ગુજરાત કે એવું બી મોટું 6-6.5 કરોડની વસ્તીનું ગુજરાત છે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ ફરી એ થઈ રહ્યો છે કે આપણે જે પોલીસનો ડર હોવો જોઈએ, જે આ અપરાધીઓ પર ડર હોવો જોઈએ, એ નથી. એટલે અત્યારની તારીખમાં એ જરૂરી છે જે ડ્રગ્સ ને બધું અત્યારે આપણે ટોપિક નથી કરી, આપણે ફરી આપની પાસે આવીશ. હા, ફરી આપણી સાથે સોનલ જોશી પણ જોડાય છે. એડવોકેટ નમસ્કાર સોનલબેન. નમસ્કાર ભાઈ મનોજભાઈ. જી, આપને હું તો લગભગ 15-20 વર્ષથી છેલ્લા જોઈ રહ્યો છું, આપને ઓળખી પણ રહ્યો છું કે દરેક જ્યારે પણ મહિલાઓ ગુમ થતી હોય છે, મહિલા જ્યારે પ્રતાડિત થતી હોય છે, શિકાર બનતી હોય છે અલગ અલગ, ત્યારે તમે તેની મદદે આવો છો. બીજી વાત છે, ઘણા કેસમાં છે કે પોલીસમાં મહિલાઓની ફરિયાદ પણ નોંધાતી નથી, ચાહે મા બાપ હોય તેની દીકરી ગુમ થતી હોય ત્યારે 2 દિવસ રાહ જોવાનું કહે છે, બાદમાં એક જાણવા જોગ ફરિયાદ નોંધાય છે, પછી પોલીસનું કામ પૂરું થતું હોય છે. શું કહેશો? મનોજભાઈ, ખૂબ જ સાચી વાત છે જે રૂઝાનબેને કીધી કે રીનાબેને કીધી, બધી જ વાત પરફેક્ટ છે. સેન્સિટાઇઝેશન આ લોકોમાં છે નહીં. કોઈનું વ્યક્તિ જતું રહ્યું, કોઈનું બાળક જતું રહ્યું, કદાચ એ 9 મહિના જે માં પોતાના પેટમાં બાળક રાખે છે એ બાળકને મોટું કરે છે. અત્યારે પણ છે કે ઘણા લોકોને ઓળખું છું, છે સંજયભાઈ જોશી છે, એ પણ આવા ગુમ થયેલા બાળકો માટે કામ કરે છે. જે માએ પોતાની બાળકી અત્યારે ગુમ થયેલી એક બાળકી છે, એ બાળકીને હજી પણ એ ભૂલી નથી શકતી. એ માં હજી પણ યાદ કરે છે કે મારી બાળકી ક્યારે મારી પાસે આવી ચડશે, ક્યારે મને મળશે. શું આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે આ લોકોએ સેન્સિટાઇઝેશન સરકારે ગવર્મેન્ટે રાખવું જોઈએ. જળમૂળથી એમની ટેકનોલોજીઓ જે છે જૂની અને જાણીતી કે 24 કલાક થાય પછી મળજો, અત્યારે થયા છે કે નાના બાળકો ગુમ થાય તરત ટ્રાય કરે છે. એ ડિપેન્ડ અપોન ધ પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે કેટલો સેન્સિટાઇઝ છે ને કામ કરે છે. જો એ કામ કરે છે તો એ કદાચ એવું થઈ ગયું કે 2% જ કામ કરે છે કે 10% કામ કરે છે, તો 90% જે દીકરીઓ ગુમ થઈ રહી છે, જે પ્રમાણેના આંકડા છે, આ આંકડા ચોંકાવનારા છે. જો રોજ પ્રમાણે આવી રીતે લોકો લાપતા થઈ રહ્યા છે, કદાચ મને પોતાને આ ન્યૂઝપેપરમાં વાંચીને મને બીક લાગી કે હું પણ એક માં છું, ક્યાંક મારું બાળક તો ક્યાંક લાપતા નહીં થઈ જાય ને, ક્યાંક એને તો કોઈ જગ્યા પર જઈને વેચી નહીં મારવામાં આવે ને, અને એનો કોઈ અતોપતો નહીં રહે ને. તો શું આપણે ગરીબ લોકોની જિંદગીની વેલ્યુ નથી, ગરીબ બાળકોની વેલ્યુ નથી? સરકારે કેમ સિસ્ટમ એવી નહીં? આપણે અમેરિકા જેવા દેશની અંદર જતા હોઈએ, એક દીકરું એક બાળકી ખાલી ગુમ થઈ હોય, એટલી વારમાં કરોડો મેસેજો જતા રહેતા હોય છે કે આ જગ્યા ઉપરથી આ દીકરી અહીંથી ગુમ થઈ છે, આટલું એનું લોકેશન છે, આવી રીતે છે, આવી સિસ્ટમ છે. આપણા ત્યાં જો રોજ ગતા ક્યારે આપણે મેસેજ જોયા, ક્યારે આપણને જોવા મળ્યું? કદાચ એવું કરે કે પ્રિન્ટ મીડિયાએ પણ આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક સાથે આંકડા આપ્યા કરતા કદાચ કોઈની બાળકી બી ગુમ થાય છે ને તો કદાચ મુહિમ ચલાવવી જોઈએ.
જ્યાં સુધી મીડિયામાં કોઈ વસ્તુ આવતી નથી ને ત્યાં સુધી એક્શન નથી થતા. અનફોર્ચ્યુનેટલી મીડિયા એક ચોથો સ્તંભ છે ને એને લઈને ચાલવું પડે છે. આજે વિપક્ષ હોય તો મજબૂત વિપક્ષની પણ જરૂરિયાત છે. અગર આજે એમને આ મામલો ઉઠાવ્યો છે તો ખરેખર એ મામલાને વળગી રહેવું છે. ખાલી આજના દિવસ પૂરતું નહીં, પરંતુ આવા મુદ્દાઓ લઈને એમાં ચેન્જીસ કેવી રીતે આવે, કેવી રીતે અટકે, ગુમ થયેલા બાળકો માટે કેવી રીતે ગોતી લે. એમને કામ કર્યું છે, ગવર્મેન્ટે એક વેબસાઇટ બનાવી છે, ગમે ત્યાંથી લોકો ટ્રાય કરે છે, પરંતુ એ ટ્રાય શું સફિશિયન્ટ છે? એ કહે છે કે આટલા બધા લોકો, એના કરતા વધારે બાળકો ગુમ થઈ રહ્યા છે. હમણાં પણ હતું કે એક બાળક મળી આવ્યા, કેટલા લોકોને ગોત્યા, બહુ મહેનત કરી 10 મહિના, પછી એ બેનને મળી આવ્યા, તે બોલી નતા શકતા, એક બાળકીને બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, તો એ પોતાના લેંગ્વેજના ઇસ્યુ હતા, પાછી એને પ્રસ્થાપિત કરી. પરંતુ શું એકાદ બે જણની સ્ટોરી કર્યાથી કામ પતી જાય છે? એવું ન હોવું જોઈએ. એટલે એક આ વસ્તુ ક્યારે પણ ન સામૂહિક પ્રયાસ છે, એક મોટા યુદ્ધના ધોરણે હતું કે એક મોટું યુદ્ધ છે. ભલે કોઈ પણ ના બાળક હોય, પણ બાળક તો છે, દીકરા દીકરી છે. તમે જોશો કે તમે બસ સ્ટોપ, રેલવે સ્ટેશનમાં અલગ અલગ પોસ્ટરો આજે પણ જોવા મળે છે કે ગુમ થયેલે છે, પત્તો આપનારને અથવા તો મેળવી આપનારને આટલું ઇનામ આપવામાં આવશે. તો આ પ્રકારે જો ગુમ થતા હોય તો સરકાર આંકડા તો છુપાવી શકવા નથી. બીજું કે તમે જોશો દૂરદર્શન ઉપર પણ ખોવાયેલાઓની જાહેરાત આવે તો એ પણ સરકાર કહેવા છુપાવતી નથી કે ભાઈ અમે આવા નથી ખોવાયા. તો આ પ્રકારના આંકડા જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની જે આપણે વાત કરીએ તો દર વર્ષે દરેક રાજ્યની પોલીસ ડિપાર્ટમેન્ટે આ પ્રકારના આંકડા બ્યુરોને સોંપવાના હોય છે. તેમાં 6 મહિને 12 મહિને આ પ્રકારના આંકડા અપડેટ થતા હોય છે. એટલે તેને કારણે વેરિએશન સચ્ચાઈ છે ત્યાં બહાર આવતી હોય છે કે જ્યારે વિધાનસભામાં તમારે આંકડા રજૂ કરવાનો ત્યારે તેમાં બીજા આંકડાને જ્યારે નેશનલ ક્રાઇમ પાસે આજે આંકડા જાય એ તો એક આખા બુક તરીકે પ્રસિદ્ધ થતા હોય છે, આખા જર્નલ તરીકે. એટલે તેમાં તમે છુપાવી શકતા નથી. સાગર શાહ. બિલકુલ. હું વાત કરીશ કે તમે જુઓ કે અમદાવાદમાં એક બહુ ચકચારિત કેસ હતો. એક નાની છોકરી હતી વિશ્વા નામની, એ એના ઘર આગળ જ રમતી હતી અને એના મમ્મી લગભગ પહેલા માળે રહેતા હતા એટલે નીચે જ રમતી હતી અને ત્યાં આગળ કંઈક મેરેજનું ફંક્શન હતું અને એ છોકરી ગુમ થઈ હતી. તમે જુઓ આટલા વર્ષો થઈ ગયા, છોકરી અત્યારે કદાચ જો જીવતી હશે તો કેટલી મોટી થઈ ગઈ છે, 13 વર્ષની હતી, 10-15 વર્ષ 10-12 વર્ષ જેવું થઈ ગયું, એટલે વયસ્ક થઈ ગઈ હશે. એ છોકરી પાછી નથી આવી. દીપેશ અને અભિષેકનું મૃત્યુ આપણા અમદાવાદની અંદર આસારામના આશ્રમમાં થયેલું. બરાબર છે. તમે મૃત્યુ થાય કે બાળક જતું રહીને પાછું જ ના આવે તો એ તો બધું એક જ થયું ને મા બાપ માટે. તો ચાહે જીવતું હોય પણ આવે નહીં પાછું અને તમારી સામે મૃત્યુ થઈ જાય એટલે ક્રાઇમ્સ જે થઈ રહ્યો છે તમારી સામે થઈ રહ્યો છે અને કોઈ જાતના કશા જ પ્રકારના કોઈ સોલ્યુશન નથી આવતા. FIR નોંધવાની અંદર પણ આ લોકો પોલીસો એટલી બધી વાર લગાડે છે ને એટલા બધા બહાના કરે છે કે ના પૂછો વાત. તમે જુઓ કે ઘણા બધા અમેન્ડમેન્ટ, ઘણા બધા એક્ટ અને ઘણા બધા કાયદા છે. 2013ની વાત કરું તો જાતીય સતામણીના કેસોમાં કાર્યવાહી કરવા માટે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 2013નો પણ અમલ કરવામાં આવે છે. આ તો કોંગ્રેસના સમયથી છે. હવે આ લોકોએ જે કાયદા બનાવ્યા છે આપણા વડાપ્રધાન શ્રીના આવ્યા પછીના, એવા છે 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી ઉપર બળાત્કાર ગુજારનાર માટે મૃત્યુદંડની સજા છે. માટે 2018માં આ ક્રિમિનલ લો એમણે શરૂ કર્યો છે. બળાત્કારના કેસમાં 2 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરી દેવામાં આવે, ચાર્જશીટ દાખલ કરવામાં આવે અને બીજા 2 મહિનાની અંદર એની સુનાવણી કરી દેવામાં આવે. થઈ રહ્યું છે? કશું નથી થઈ રહ્યું. એ પછી ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ આ લોકોએ શરૂ કરી છે. અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ જેવા શહેરોની અંદર આ લોકોએ સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને ગૃહ મંત્રાલયે 20 સપ્ટેમ્બર 2018માં સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે અને એ જ દિવસે નેશનલ ડેટાબેઝ ઓન સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ પણ આ લોકોએ લોન્ચ કર્યું છે. આટલા કાયદા હોવા છતાં પણ તમે જુઓ કે આ જે એથ્લેટ્સ હતી, જે મહિલા એથ્લેટ્સ જે વિરોધ ઉપર બેઠી હતી 6 મહિનાથી એમના જાતીય શોષણ માટે, એની અંદર એક પોક્સોનો કેસ હતો. તો એ જે જાતીય શોષણ થયું હતું, આ સરકારની સામે જે લોકોએ દેશને મેડલ અપાવ્યા છે, સન્માન અપાવ્યું છે, જે લોકો સક્ષમ સ્ત્રીઓ છે આ દેશની, એ સ્ત્રીઓની FIR પણ આ સરકાર નોંધતી નહોતી. જ્યારે આ જ સરકારે આવા કાયદા બનાવ્યા છે. સુપ્રીમ કોર્ટે જ્યારે ઇન્ટરફિયરન્સ કર્યું ત્યારે છે કેટલા વખત પછી આ સ્ત્રીઓની એક FIR નોંધવામાં આવી ને પછી તો કેટલી મિટિંગો કરી અને ગડમથલ કરી અને પેલી જે પોક્સો વાળી છોકરી હતી એને ડરાવી દેવામાં આવી અને એને કેસ પાછો લઈ લીધો. તમે વિચાર કરો કે આ સરકાર જે આવા કાયદા બનાવે છે કે મૃત્યુદંડ 2 મહિનામાં નાની છોકરીઓ ઉપર જો બળાત્કાર થાય તો એ લોકો પોક્સોના કેસની અંદર છોકરીઓને ડરાઈને મિટિંગો કરીને ધમકાઈને એમની ઉપર FIR નોંધતી નથી. કપિલ સેંગર જેવો બળાત્કારી સુરતમાં જે 2 વર્ષની બાળકીનો જે દુષ્કર્મ હત્યાનો કેસ હતો
આજે ફાંસીની સજા આપી છે, પણ ફાંસીની સજા શું તરત થઈ જાય છે? અરે પણ ફાંસીની સજા તરત ને તરત તો થતી નથી ને. આવા તમે એકાદ કેસની વાત કરો અને પછી તમે હજારો કેસમાં કંઈ ધ્યાન જ ના આપો, એવું તો ના હોય ને. તમે જુઓ હમણાં જ એક રાજકોટ કે ત્યાં આગળ એક વ્યક્તિ એના 4 બાળકો સાથે એકલો રહેતો હતો અને પછી રાત્રે કોઈ વ્યક્તિ ત્યાં આગળ આવીને એની એક છોકરીને ઉપાડી ગયો અને એની ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો. હવે સરકાર કંઈ નથી કરતી એટલે એ માણસે એ છોકરાને કુવાડીથી મારી નાખ્યો. હવે એ તો જેલમાં જતો રહેશે ને. ક્યારે? કારણ કે રાત્રે એ લાચાર હશે, એની સામે એની છોકરીનો બળાત્કાર થઈ રહ્યો છે, પેલો એના કપડાં ઉતારી રહ્યો છે છોકરો. ત્યારે જ્યારે કોઈ તમારી સાથે ના ઊભું હોય ત્યારે આ સામાન્ય ઘરના માણસોએ, ગરીબોએ, મધ્યમ વર્ગના માણસોએ લાચાર થઈને કાયદો હાથમાં લેવો પડે છે. આ 27 વર્ષથી ચાલતી ગુજરાતની સરકાર એની અંદર તમે જુઓ કપિલ સેંગર જેવો ભારતીય જનતા પાર્ટીનો નેતા હતો, એણે એના ત્યાં કામ કરતી છોકરી ઉપર બળાત્કાર કર્યો. એ છોકરી એનો વિરોધ કર્યો, મીડિયામાં બધું લઈને આવી, પછી એના પોતાના 8 માણસો દ્વારા એ છોકરી ઉપર વારાફરતી ગેંગરેપ કરાવ્યા, એના આખા ફેમિલીને બરબાદ કરી નાખ્યું, છેલ્લે છોકરી મરી ગઈ. તમે જુઓ બ્રિજભૂષણ શરણસિંહ અને પેલો જે ઉત્તરાખંડમાં પેલો ભારતીય જનતા પાર્ટીનો નેતા, એણે એના ત્યાં કામ કરતી 18 વર્ષની છોકરીને કહ્યું કે અમારા ત્યાં આવતા નેતાઓને તારે ખુશ કરવા પડશે, યુ હેવ ટુ ગો ઇનટુ ધ પ્રોસ્ટિટ્યુશન. વેન એણે ના પાડી એ છોકરીએ, તો એના છોકરાએ છોકરીની હત્યા કરી નાખી અને એની લાશ નદીમાં નાખી દીધી. હજી સુધી કંઈ થયું નથી. હવે આ સરકાર જ જ્યારે આ ગુનેગારોને સાચવે છે એમના પોલિટિકલ ઇન્ટેન્શન પૂરા કરવા માટે, તો પછી આ કાયદાઓ બનાવીને શું કરવાનું? એટલે જનતા બધું જોઈ રહી છે. આપણે રીનાબેન પાસે જો રીનાબેન, જે વાત એ છે કે આજે જે સુરતનો કેસ છે, જે 2 વર્ષની બાળકીને દુષ્કર્મને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો, ઝડપીમાં ઝડપી ન્યાય મળ્યો, ફાંસીની સજા સુરતની કોર્ટે કરી, પણ એને ફાંસી મળતા મળતા કેટલો સમય જશે? હાઈકોર્ટ આવશે, સુપ્રીમ કોર્ટ આવશે, રાષ્ટ્રપતિ આવશે, દયાની અરજીનો મુદ્દો આવશે. તો આપણે એક તરફ કહીએ કે ફાસ્ટ કાર્યવાહી ફાંસીની સજાથી પણ આ પ્રકારના બનાવો છે તે અટકી નથી રહ્યા. રીનાબેન, જી વનુરભાઈ, તો ખરેખર કહી શકાય કે કોર્ટોની જે ન્યાયિક પ્રક્રિયામાં જે વિલંબ થાય છે, સોનલબેનને ખ્યાલ હશે મારા કરતા વધારે, તો એ મુદ્દો મહત્વ ધરાવે છે આમાં. કેમ કે ખરેખર તમારે જે ઉદાહરણ બેસવું જોઈએ એ તો જલ્દી બેસતું જ નથી. તમે જુઓ તો કોઈ પણ આજે એટલે મને એવું લાગે છે કે ખરેખર આપણી લોકશાહી જે કહી શકાય ન્યાયિક પ્રણાલીમાં ફેલ છે. કેમ કે મને એવું લાગે છે કે તમે જો સામ્યવાદી શાસન ખરેખર અને એક ખાપ પંચાયતો, એનું તમે ખરેખર આ ન્યાયિક બાબતમાં તમે જો ખરેખર એક ઉદાહરણ લો, તો મને લાગે છે કે એ પ્રકારની એક ન્યાયિક પ્રણાલીને અનુસરવું જોઈએ. કેમ કે તમને કહું કે આજે તમારી સામે તો એક ઉદાહરણ છે જે લાખો લોકોએ જોયું છે, કદાચ લાઈવ કેમેરામાં પણ ક્યાંક તમે જો તો રેકોર્ડિંગ થયું છે, તેમ છતાં એની પર આખી આપણે કલાકો વેડફીએ છીએ, મેન પાવર વેડફીએ છીએ, આપણે અદાલતી કલાકો, પૈસા, બધું જ આપણે વેડફીએ છીએ. આખરે શું સાબિત કરવાનું હોય છે? કેમ કે આજે તમારી સામે જો તાદ્રશ્ય કોઈ વસ્તુ ખરેખર સાબિત થયેલી ઓલરેડી હોય કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે પણ તમે જુઓ તો પછી આપણે કેમ એ વેડફીએ છીએ? એટલે મને એવું લાગે છે કે ન્યાય પ્રણાલી બદલવાની જરૂર છે. કે જે કેસ છે, કેટલાક કેસ એવા હોય છે, દાખલા તરીકે તમે ઇસ્કોન બ્રિજ જુઓ, ઇસ્કોન બ્રિજનો ક્રેઝ, તો એની પર તમે આજે કલાકો ને દિવસો અને મહિનાઓ વેડફશો તો એનો પછી રિઝલ્ટ હશે. ખરેખર આ માટે ખરેખર કોઈ વિચાર કે ચિંતન થતા નથી. આ મારું પોતાનું વ્યક્તિગત ઓપિનિયન છે. આપણે આટલા કલાકો, આટલા સમયો અને દિવસો બગાડીએ છીએ અને તેનું રિઝલ્ટ નથી મળતું. અને રિઝલ્ટ નથી મળતું એની કારણ જ એ છે કે ન્યાયિક પ્રણાલીમાં વિલંબ. એટલે ખરેખર ફાસ્ટેગ પ્રોટોકોલ કરતા પણ હવે મને એવું લાગે છે કે જે ત્વરિત ન્યાય માટે તમારે ખરેખર મેં કહ્યું એમ સામ્યવાદી જે શાસનમાં જે આ પ્રકારની જે ન્યાય પ્રણાલી બતાવી છે, અથવા તો ખાપ પંચાયતોમાં કે જે પંચાયત બેસી અને તમારી સામે જે દેખાય છે, એમાં અન્યાયની કોઈ વાત નથી. કેમ કે કાયદો એવું કહે છે કે ભલે 199 નિર્દોષો છટકી જાય, પણ સોરી સોનલબેન, 100 ગુનેગારો, હા, 99 છૂટે, એક નિર્દોષને સજા ના થવી જોઈએ, નિર્દોષને સજા ના થવી જોઈએ. એ પ્રકારની જે આપણી મેન્ટાલિટી છે ક્યાંક સાચી પણ છે, ક્યાંક ખોટી પણ છે. કેમ કે આ જે આપણું જે સ્લોગન છે એના બાને કેટલા લોકો છૂટી જાય છે અને આપણે કહી શકીએ વર્ષોના વર્ષો અને તારીખ આપણે કહી શકીએ કે એ પ્રકારનો એક સીન ઉભો થાય છે. બાકી તમે જો કે હમણાં જે ન્યૂઝ હતા કે 5 કરોડ જે કેસ છે હજી અદાલતમાં ભરાયેલા છે, એટલે તમે વિચારો કે ક્યાં સુધી આ બધું વર્ષોના વર્ષ નીકળતા રહે. એટલે કોઈ કેસ કરવાનું એટલા માટે લોકો પસંદ પણ નથી કરતા હોતા. જેની સાથે બને છે એ લોકો કહી શકાય કે કાં તો કોમ્પ્રોમાઇઝ કરી લે છે અથવા તો આંસુ આવીને બેસી રહે છે. કેમ કે અગર જો ન્યાયના ચક્કરમાં ફસાય તો એમનો ટાઈમ જ બગાડવાનો, પૈસા જ બગાડવાના. જી રીનાબેન, આપણે એકચ્યુઅલમાં આ છે. જી, આપણે રુઝાનબેન પાસે. રુઝાનબેન, જે સોનલબેને કીધું કે જે સરકાર છે તે ગંભીર નથી આવી બાબતોમાં, જ્યારે ગંભીર બનશે ત્યારે સમાજમાં આ પ્રકારના પરિણામો જોવા મળશે. સી સર, વિલ, અમે વી કોલ ઇટ ધ વિલ ઓફ ધ ગવર્મેન્ટ હોય સાહેબ,
ગવર્મેન્ટ બોલો, પોલીસ તંત્ર બોલો, કારણ કે પેલું ખાદી ખાકીનું સંમેલન થઈ જાય એટલે વિલ નીકળી જાય એમાંથી. પણ જ્યારે વિલ હોય છે ત્યારે સાહેબ મેં હંમેશા કહું છું કે ગાય, એ લોકો ગાય બી શોધી લાવે છે, પેલા મંદિરમાં ચોરાયેલા બૂટ બી મળી જાય છે વિલ હોય તો. અનફોર્ચ્યુનેટલી થયું છે કે ભલે આપણે મિનિસ્ટરોએ શપથ ખાય છે, લે છે, પોલીસ વાળાઓએ શપથ લે છે નાગરિકોની સેવા કરવાની ને સચ્ચાઈની ને આ બધી જે શપથો લેવામાં આવે છે, પણ એ શપથ નથી, એક તમાશો છે. તમાશો એટલા માટે હું વર્ડ યુઝ કરવા માંગુ છું કારણ કે આજની તારીખમાં બી સાહેબ આપણે ભલે તમેનું આટલા મને યાદ છે પેલું નિર્ભયા કાંડ થયું હતું ત્યારે આપણે બધાએ મળીને ભાઈઓ બહેનો મળીને આંદોલનો કર્યા હતા. આપણને થયું કે હવે આપણું દેશ બદલાશે. 2014માં નવી ગવર્મેન્ટ આવી, મોટી મોટી વાતો કરી હતી નવી ગવર્મેન્ટે બેટીઓને. વી વેર એઝ અ ગર્લ વી વેર વેરી હોપફુલ કે નવી એનડીએની ગવર્મેન્ટ છે. મોદી સાહેબે અહીંયા બધાને કહ્યું કે તમે તમારા ભાઈને પત્ર લખજો. વી ટુક ઇટ વેરી સિરિયસલી ઇન ટર્મ્સ ઓફ કે હા ઇટ ચેન્જ થશે. શું કહેવાય આ બધા જે લોકો દીકરીઓને શું કહેવાય રેપિસ્ટ બોલો, મર્ડરર્સ બોલો, મોલેસ્ટર્સ બોલો, ડોમેસ્ટિક વાયલન્સ, આ જે બી બધું દીકરીઓ સામે થાય છે, થેન્ક્સ ટુ ધીસ આ નવી ગવર્મેન્ટ ઇટ વિલ ટેક કેર ઓફ ઇટ. અને આ લોકોને ધમકાવશે. પેલી જે લાલ આંખ બતાવવાની સાહેબે વાત કરી હતી, 56 ઇંચના છાતીની વાત કરી હતી, તો એટલીસ્ટ આઈ વોઝ સોલ્ડ ટુ ધ સ્ટોરી. આઈ વોઝ સોલ્ડ ને બીજા લોકો વે સોલ્ડ ટુ ધ સ્ટોરી. કે અને ખાસ કરીને મારી બહેનો, કારણ કે તમે જોશો ટ્રેક રેકોર્ડ તો એ વખતે જયારે ગુજરાતમાં બી સાહેબ હતા પીએમ શ્રી, ત્યારે સીએમ શ્રી હતા એ વખતે, ત્યારે બી બહેનો એમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. કારણ કે ધી ફેલ્ટ કે ભાઈ આ મોદી સાહેબ જેન્યુઇન છે ને આપણી બહેનોને દીકરીઓ માટે એ સ્પેશિયલી હી હેઝ અ ઇન્ક્લિનેશન ફોર ઇટ કે ના દીકરીઓને હી રિસ્પેક્ટ્સ ધેમ. બરોબર છે. એવું આપણને એવું કદાચ હવે કહેવામાં આવે કે કદાચ એક ખોટી અમને એવી માન્યતા હતી, અમને ખોટી માન્યતા હતી. કારણ કે જેમ જેમ ટાઈમ ગયો વી કુડ સી કે લેટેસ્ટ આજે બિલ્કિસ બાનુનો કેસ જોયો કે બિલ્કિસ બાનુના કેસમાં એટલા હદ સુધી થઈ ગયું હતું કે હોમ મિનિસ્ટર, સેન્ટરની હોમ મિનિસ્ટ્રીથી જ બધું લખવામાં આવ્યું હતું. ને જ્યારે પેપરો ખુલ્યા ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોએ બી જ્યારે સીબીઆઈ કોર્ટે બી ના પાડી હતી કે ભાઈ અત્યારે આ લોકોને નહીં છોડાય, તો બી ત્યાં હોમ મિનિસ્ટરના જે મિનિસ્ટર બોલો કે ત્યાંની જે લોકો હોય ત્યાંથી સહી સિક્કા થઈને આવ્યું છે કે ભાઈ આ લોકોને છોડી દો. એટલે આવું બધું જયારે જોઈએ છે અમને બહુ મોટો આઘાત લાગે છે. કારણ કે તમે હવે એવું લાગે છે દોગલા, પણ હવે એવું લાગે છે કે ના અમારી જોડે ધોકો થયો છે, અમારી બહેનો જોડે ધોકો થયો છે. કારણ કે આજની તારીખમાં બી તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અને હા ખાલી એટલું પોલીસ છે ગવર્મેન્ટ નહીં, આખો રેલો એટલા માટે કારણ કે હવે ટ્રાયલ કોર્ટમાં મારી પાસે આંકડા છે 2022ના કે ટ્રાયલ પેન્ડન્સી એટલે જયારે કેસ દાખલ થઈ ગયો, કેસ કોર્ટમાં આવી ગયો તો બી એની ટ્રાયલ પેન્ડન્સી થશે. એટલે તમે સમજો કે ટ્રાયલ પેન્ડન્સી 97% ગુજરાતમાં છે. અને ગુજરાત કરતા અને સુરતમાં તો 100% કેસીસ ટ્રાયલ પેન્ડિંગ ચાલે છે. તમને થોડો આંકડો આપી દઉં. ના તો વુમેનના લેટ છે કે 1221 કેસની ટ્રાયલ કમ્પ્લીટ થઈ છે અને 91,000 સર 91,732 કેસની ટ્રાયલ પેન્ડિંગ છે. બોલો સાહેબ, આવી હાલત છે. આ તો 2020 નો આવડો, 2021માં બી સેમ છે, 96,000 પેન્ડિંગ છે. એટલે તમે સમજી શકો તો સાહેબ કે અત્યારે આવી આપણા દેશની આપણા ગુજરાતની, એટલે ખાલી ગુજરાતની, આપણા દેશની બી એવી જ હાલત છે. કારણ કે ખાલી એકલા ગુજરાતમાં નહીં બીજામાં બી પેન્ડિંગ ટ્રાયલ પેન્ડન્સી ચાલી રહી છે. કહેવાનો હેતુ શું છે? કહેવાનો ને આ તો ખાલી વુમેન ના કયા, જે નાના બાળકોના પોક્સોના કેસીસ છે 23,000 અને 26,000 છે. એટલે તમે સમજી શકો છો કે બધા મને અત્યારે અંધારું જ દેખાય છે. આ તો રેકોર્ડેડ કેસીસ. એનો અર્થ એ કે કેસો સતત વધી રહ્યા છે. એક મિનિટ, હા વધી જાય, એ તો ઓન રેકોર્ડ છે. અને એને આ રેકોર્ડેડ કેસીસ એટલા માટે વર્ડ યુઝ કરું છું કારણ કે જ્યારે કે એક કેસ નોંધાય છે તો એની સામે 4 કેસ નથી નોંધાતા. લેટ અસ એક્સેપ્ટ ધેટ. આપણે દિલ પર હાથ મૂકીને કહીએ, બધા જે પોલીસ વાળા છે, નેતા છે, બધાને કહો દિલ પર હાથ મૂકીને કહો યા કે આપણે બહાર બેસી જઈએ એક દિવસ પોલીસ સ્ટેશનની તો ખબર પડશે કે કેટલા કેસ નોંધાય છે, કેટલા એફઆઈઆર થાય છે અને કેટલા નથી થતા. હેતુ એ નથી થતા. કહેવાનો હેતુ એ છે સાહેબ કે અત્યારે અમને એવું લાગે છે કે ભલે આપણે પેલી કઈ હાઈ ને $10 ટ્રિલિયન ઇકોનોમી ને બધું પેલું મેરી ગેરંટી મોદી તમાશા છે સાહેબ. મને એમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. કારણ કે તમે $5 મિલિયન કરો કે $10 મિલિયન કરો, અગર એક રોટલો મારા ગરીબને, મારી બેનની ઇજ્જત આબરૂ પર શું કહેવાય આવી રીતે જે મણિપુરમાં થયું, આપણા ગુજરાતમાં થાય છે યા બીજે બી થાય છે, યુપી, મધ્યપ્રદેશ, બિહાર બધે થાય છે. એવું નથી કહેતી કે ખાલી અહીંયા થાય છે. તો સાહેબ એ પેલું $5 ટ્રિલિયન ને $10 ટ્રિલિયન નું મારે શું કરવું છે? એ તો એક સાચી ઘર આંગણે બહાર વિશ્વમાં ભલે આપણે સુરાપુરા હોય પણ ઘર આંગણે પણ આપણે તાકાતવર હોવા જોઈએ. આપણે સોનલ જોશી પાસે જે સોનલબેન જે વાત એ છે કે ખરેખર જ્યારે 91 લાખ આજે 13 લાખનો જે આંકડો છે, હું તો માનું કે 13 લાખને 1 લાખ ચલો ગુમ થયો હોય, પણ 1 લાખ ગુમ મહિલાઓ આખરે ગઈ ક્યાં? તો ભારત છોડીને જતી રહી. શેમ.
ભારત છોડીને જવાની વાત નથી એકચ્યુઅલી મનોજભાઈ. બાળકીઓનો દેહ વેપારનું એક આખું અલગ રેકેટ ચાલી રહ્યું છે. નાની બાળકીઓને હોર્મોનના ઇન્જેક્શન આપીને ત્યારે વિદેશમાં વેચવામાં આવી રહ્યા છે. એક પાછું એક અલગ વસ્તુની વાત છે. ખરેખર હું એવું માનીશ કે બધી જગ્યાએ કોઈ પણ ચુકાદા આવ્યા, કોઈ પણ આરોપ પ્રત્યારોપ કોઈ નેતાઓ ઉપર કર્યા કરતા બધા જ લોકો એટલા જ ઇન્વોલ્વ છે. જેટલા લોકોને હમણાં કદાચ જોયું કેટલી બધી પ્રોપર્ટીઓ છે, જેટલા લોકો પોલિટિક્સમાં કદાચ ધારાસભ્યો સંસદો છે જેમને લખ્યું કે કેટલા 4 રાજ્યની સરકાર બને એટલો રૂપિયો લઈને બેઠા છે. એટલે એવું નથી કે ભ્રષ્ટાચાર ક્યાંય નથી, બધે બધા સરખા જ છે. એટલે ક્યાંય એવું કહીએ કે આમ નથી. કદાચ એમેન્ડમેન્ટ આવ્યા, નવા કાયદા આવ્યા છે, કાયદા લાવવાનો પ્રયત્ન કર્યો તો 100% કર્યો છે. સામે સામે અવેરનેસ કરવી, આટલો મોટી કન્ટ્રી છે, 135 કરોડ જનતા હોય ને કન્ટ્રીની અંદર અવેરનેસ રાખવી, અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો બાળકો કોઈના પણ હોય, કોઈ પણ રાજ્યની સરકાર હોય, જેમ પેલા ભાઈએ કીધું કે અમારી સરકાર ના નેતા, ખરેખર આવી વસ્તુની અંદર જયારે વાત લઈને બેઠા હોય કોઈ બી નેતા ઉપર આંગળી ચૂકતા પહેલા વિચાર જ કરવો જોઈએ. આ બાળકીઓની, સ્ત્રીઓની, કોઈના દીકરાઓની વાત છે. આપણે અત્યારે નોન પોલિટિકલ ચર્ચા કરીએ વધારે છે. કોણ શું કરે છે, નથી કરતું, એના કરતા શું થવું જોઈએ એ બહુ મહત્વની બાબત છે. અગર એ લોકો કઈ કાર્ય કરતા, કેટલા વર્ષોથી પોલીસની એક જ કરિક્યુલમ ચાલી રહ્યો છે. પોલીસનું કેટલું સારી રીતે કરવું, સાયબર ક્રાઇમને લઈને જો નવો કાયદો બન્યો છે, ટ્રેકિંગ સિસ્ટમ કેવી રીતે કરવી, બાળકોને ખોવાયા પછી કેટલા દિવસની અંદર તરત એક્શન લેવા જોઈએ, આ બધી વસ્તુઓ શીખવાડવી, નવા કોર્સ લાવવા, એ લોકોને ટ્રેનિંગ આપવી, એ લોકોને એ પ્રમાણે સેન્સિટાઇઝેશન કરવું, કરપ્શન જળમૂળથી દૂર કરવું. કોઈ પણ માણસ જાય છે ત્યારે બાળકી ભાગી ગઈ હશે, લગ્ન કરી લીધા હશે, એટલે ભાઈ તું ક્યાંથી નક્કી કરું છું એની માં ગોતવા આવી છે, એને ખબર નથી. હેબિયસ કોર્પસ કરવી પડે દરેક વખતે. હાઈકોર્ટને એટલો બધો લોડ આપવો પડે. નાની અરજી હોય, 97 નું સર્ચ વોરંટ કર્યું હોય, રિસર્ચ વોરંટની કર્યા કરતા દર વખતે હાઈકોર્ટ જવું પડે હેબિયસ કરવા માટે. તો આ પણ ખોટું છે. પોલીસે પોતાની રીતે સેન્સિટાઇઝેશન રાખવું, આધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેવું, એવી રીતના સિસ્ટમો રાખવી. અને કદાચ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે અમુક જે પ્રિવસીના ઘણી બાબતની અંદર પ્રિવસીના જે હકો છે એને સાઈડ પર મૂકીને જયારે આવી કોઈ ઘટના થાય છે તો એ લોકો એવો ખરડો પસાર કરવો પડે કે જયારે કોઈ બાળકી ગુમ થઈ છે ને એને શોધવા માટે કદાચ કંઈક ટ્રેકિંગ કરવું પડે તો એ ટ્રેક કરવું. આપણે તો રખેને સોનલબેન આપણે એવું ના વિચારીએ, પણ કદાચ આ મંત્રીઓના બાળકો કે બાળકીઓ ગુમ થઈ જાય તો એ લોકો શું કરે? કૂતરું ગુમ થાય ને ગાય ગુમ થાય તો લગાડે છે તો ક્યાંથી વાત કે કૂતરાનો ફોટો આપે છે, બિલાડીનો ફોટો આપે છે, ગોતો ને એના વગર રહેવાતું નથી. તો એ કોઈ બાકી નથી આની અંદર. એ લોકોને પોતાનું જ દેખાય છે. અગર સેન્સિટાઇઝેશન, હું તો એવું કહું કે જેટલા લોકો જેન્યુન સોશિયલ વર્ક કરતા હોય, જેના નામે બંગલા ના હોય, ગાડીઓ ના હોય ને એને જ પોલિટિક્સમાં ઉતરવું. જેને અગર સેવા કરવી છે અને જેને કામ કરવું છે, બધાના પાછળથી તમે જુઓ તો બધાનો 200% વધારો, 300% વધારો, ગાડીઓ બદલાઈ ગઈ હોય, પોતાના ટ્રસ્ટો થઈ ગયા હોય, પોતાની કંપનીઓ શરૂ થઈ ગઈ હોય, બધું ક્યાંનું ક્યાં બધા ચક્ર ચડે છે બધાને ખબર છે, બધા જ જાણીએ છીએ. ભ્રષ્ટાચારથી ખતબદલ છે. વિશ્વગુરુ બનાવવા માટે એક વ્યક્તિ, આપણે એવું કહીએ કે માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું સપનું છે, ટ્રાય કરી રહ્યા છે, પણ એક વ્યક્તિની ઈચ્છા શક્તિ પહોંચવા માટે નીચેના લોકોએ પણ બધાએ સપોર્ટ કરવો પડે, બધાએ એવી રીતે વર્તવું પડે. પણ આપણે તો એ નથી થઈ શકતું. કેટલા લોકોના કહેવાય ને કે ખાલી કોઈ હોદ્દા ઉપર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે કોંગ્રેસે બાકી નથી આની અંદર અને બીજેપી એ બાકી નથી, બધા સરખા જ છે. બધા એમ કે તું મારો ભાઈ ને હું તારો ભાઈ, બધા સરખા છો. એટલે કોઈ કે મારો આ લેવલ પર છે, તમે આમ કરશો તો આમ છે, બધા બતાવે છે, કાર્ડ બતાવે છે, તમને ખબર છે મારી પહોંચ કે છે, મારી આ છે. એના કરતા ભાઈ તે ગુનો કર્યો છે, તારી ભૂલ થઈ છે, હાથ જોડીને માફી માંગ. અગર કઈ ભૂલ થઈ ગઈ હોય, પોતાના બાળકથી થઈ ગયું હોય તો એને જેલમાં જવા દેવો પડે. આપણે આ પરિસ્થિતિનું નિર્માણ છે. એટલે ક્યાંક ને ક્યાંક સેન્સિટાઇઝેશનનો ઇસ્યુ છે. જળમૂળથી પોલીસની આખી ટ્રેનિંગમાં ફેરફાર લાવવાની જરૂર છે. એ લોકોને સમજાવવાની જરૂર છે. બાળકો માટે એક કાયદો પસાર કરવાનો જરૂર છે, જે અમેરિકામાં છે કે 16 વર્ષથી કે 14 વર્ષથી નીચેનું બાળકો એને એકલું નહીં મૂકવું, એની જોડે એનું પેરેન્ટ રહેવું જોઈએ. બાળકોને ટ્રેક કરવા જોઈએ. એ લોકોનું ખાલી અધ્યયન, ખાસ કરીને સોશિયલ મીડિયાનું એક બંધ કરાવી દેવું જોઈએ. જે 13 વર્ષ પ્લસ છે ને એમાં કદાચ 18 વર્ષ કરી નાખવામાં આવે તો અડધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. એ પણ બહુ મહત્વનું છે. અને ખાસ કરીને જે બહારથી લોકો અહીંયા આવે છે કામ કરવા માટે, એમને ફરજિયાત એમના વાઇફ પાસે પાછું જવું, શારીરિક સંબંધો, લગ્ન જીવનના હકો પૂરા કરવા માટે. પ્રોસ્ટિટ્યુશન એટલું બધું વધે છે તો પ્રોસ્ટિટ્યુશન જ્યાં ચાલી રહ્યું છે ત્યાં આગળ બળાત્કારના કેસો બોમ્બે જેવામાં ઓછા થઈ રહ્યા છે. તો એના માટેની બી કે કલાયદી વ્યવસ્થા કરવી. બધા ઘણી બધી વસ્તુઓ છે મનોજભાઈ કે તો તમે આપણે બધી વસ્તુઓ ના એટલે સામાજિક મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે. આપણે આરોપીની દ્રષ્ટિએ કરતા આ બનાવ શા માટે બને છે તેના ઊંડાણ સુધી પણ, મૂળ સુધી પણ જવું જરૂરી છે. આપણે સાગર શાહ પાસે, સાગર શાહ 13 લાખ
જે આપણે વાત કર્યા છે કે 13 લાખ ગુમ છે, તો જો- 13 માંથી જો 50% તમે ગણો તો આ જે આ મહિલાઓ આખરે ગઈ ક્યાં? હું એ સૌથી બિલકુલ, મોટો સવાલ હું એ છે તમને કહું, કે આ તેમના political- પરિવારો શું કરતા હશે? હા બિલકુલ, જો તમે ડિબેટની વાત કરો ને તો ડિબેટ એટલે શું ખબર છે? અલગ અલગ ફિલ્ડમાંથી આવતા માણસોના ઓપિનિયન્સ. એટલે આ વસ્તુઓના આ જે આંકડા છે ને એ NCERB આપ્યા છે, ગવર્મેન્ટે આપ્યા છે, કેન્દ્રીય ગવર્મેન્ટે આપ્યા છે. એટલે કોઈ પણ મુદ્દો પોલિટિકલ મુદ્દો હોય ત્યારે જ ડિબેટની અંદર પોલિટિકલ વ્યક્તિને પણ ઇન્વાઇટ કરવામાં આવતી હોય છે. સોશિયલ વર્કર જે હોય છે, પોલિટિકલ એનાલિસ્ટ હોય છે, એ સામાજિક મુદ્દા ઉપર વાત કરતા હોય છે. વકીલો કે એડવોકેટ્સ લોકો કાયદા ઉપર વાત કરતા હોય છે. તો અમારા જેવા જે પોલિટિકલ વ્યક્તિ આવતા હોય છે, પોલિટિકલ વ્યૂઝ આપે અને આપવા જ જોઈએ, એટલા માટે જ એને ડિબેટ કહેવામાં આવે છે. અને એટલા માટે જ અલગ અલગ ફિલ્ડના લોકોને ડિબેટની અંદર બોલાવવામાં આવે છે. એટલે પોલિટિકલ ફિલ્ડમાંથી આવતો વ્યક્તિ પોલિટિકલ વાત કરશે જ, અને એ કરવી જ જોઈએ. અને આ મુદ્દો પોલિટિકલ એટલા માટે છે કારણ કે જ્યારે ક્રાઇમ્સનો રેટ વધી રહ્યો છે તો ક્રાઇમ ઇઝ રિલેટેડ ટુ પોલિટિક્સ, અને આ રેટ્સ અને જે આંકડા છે એ ગવર્મેન્ટે આપ્યા છે. એટલે સૌથી પહેલા તો ક્લિયર કરી દઈએ કે કોઈ પણ મુદ્દો પોલિટિકલ છે કે નહીં. તો આ મુદ્દો જે છે 100% પોલિટિકલ મુદ્દો છે, અને પોલિટિકલ વ્યૂઝ આની ઉપર આવશે અને આવશે, આપવા જ પડે. બરાબર છે. હવે રહી બીજી વાત કે મીડિયાની વાત. તમે જુઓ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નિર્ભયા કાંડ જે થયો, આરુષી હત્યાકાંડ થયો હતો, એમાં પણ બળાત્કાર થયો હતો, ત્યારે આ ગોદી મીડિયા નહોતી. અને એ વખતે ચેનલો એટલું આ મુદ્દાઓને ચગાવતી હતી, નેશનલ લેવલ ઉપર ઇસ્યુ બનતા હતા. ક્યાં હતો આરુષી હત્યાકાંડ? ક્યાં થયો હતો આરુતિનો રેપ અને આરુષીનો હત્યા એના ઘરના જ વ્યક્તિઓ કે કોણે કરી હજી સુધી કશું સાબિત નથી થયું. પરંતુ એ મુદ્દાને નેશનલ ચેનલ ઉપર એ વખતની સરકારોએ, એ વખતની મીડિયાએ કેટલો ચગાવ્યો હતો. નિર્ભયા કાંડની અંદર સરકાર એની સાથે ઊભી રહી હતી. મનમોહન સિંહ અને સોનિયા ગાંધી છેક સુધી એ ફેમિલીને સપોર્ટ કર્યો હતો. એ છોકરો જે હતો એ ફેમિલીનો નિર્ભયા મરી ગયા પછી એને પાયલોટ રાહુલ ગાંધી બનાવ્યો, અને એક પણ વાતને લીક નહોતી કરવામાં આવી. જ્યારે એ છોકરીને ન્યાય મળ્યો ને ત્યારે એની માતાએ કહ્યું કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ મારા ફેમિલીને સપોર્ટ કર્યો છે. અત્યારે તો રેપ થાય છે અને મીડિયામાં બતાવવામાં જ નથી આવતો. તમે જુઓ, આ પોલિટિકલ મુદ્દો વાત કરું, ગુજરાતના કચ્છનો નલિયાકાંડ તમે જુઓ, કેટલા બળાત્કાર થયા 6 મહિના સુધી. ત્યાં આગળ છોકરીઓની ઉપર ગેંગરેપ થતો હતો, અને ગેંગરેપ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હતા. બરાબર છે. તો આ પોલિટિકલ મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કચ્છના નલિયાકાંડની અંદર 6 મહિના સુધી યુવાન છોકરીઓ ઉપર ગેંગરેપ કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારે ત્યાં આવીને કહે છે ને કે અમને વોટ આપો, અમારી ડબલ એન્જિનની સરકાર છે, સુપડા સાફ કરી નાખ્યા, 156 સીટ મરી ગઈ, કોંગ્રેસનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ અમે તોડી નાખ્યો. આ કચ્છના નલિયાકાંડનું ભીનું સંકેલી લીધું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને. તો પણ વિધાનસભામાં ભાજપની બેઠકો શા માટે વધી રહી છે? જે વસ્તુને બહાર પાડવા માંગતો હતો તો એ નેતાની હત્યા પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરાઈ છે. તમે વિચાર કરો તો આ પોલિટિકલ મુદ્દો નથી? પોલિટિકલ વાત નહીં આવે? કપિલ સેંગર, બ્રિજભૂષણ શરણસિંહ, આ બધા જ ભારતીય, પેલો પેશાબ કર્યો તો પેલા છોકરા ઉપર એ ભારતીય જનતા પાર્ટીનો નેતા હતો. રાજસ્થાનમાં જે રેપ થયો ને એ બળાત્કારીઓ ABVP ના માણસો નીકળ્યા છે. બરાબર છે ને? એને રાજસ્થાન સરકારે પકડી લીધા છે. તમે જુઓ કે આ 9 વર્ષની અંદર માત્ર ને માત્ર ભારતીય, પેલો ત્યાગી યુપી ની અંદર જેને પેલી સ્ત્રીને એમ કહ્યું હતું કે તારું કેરેક્ટર શું છે એ હું ઓળખું છું, એ ભારતીય જનતા પાર્ટીનો નેતા તો ત્યાગી, એને એ સ્ત્રીનું અપમાન કર્યું હતું. તમે જુઓ કે 9 વર્ષની અંદર આ દેશની અંદર આ સરકારે ગોદી મીડિયાને બળાત્કાર ઉપર વાત કરવા માટે બંધ કરી દીધી છે. જેટલા પણ બળાત્કારો થાય છે કે જેટલા પણ સ્ત્રીઓના અપમાન થાય છે એ બધા જ અપમાન ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યા છે. તમે આ 9 વર્ષમાં એક કોંગ્રેસનો એવો નેતા બતાવો કે જેણે સ્ત્રીઓનું અપમાન કર્યું હોય, એનું શોષણ કર્યું હોય, એનો બળાત્કાર કર્યો હોય. તમારી ડબલ એન્જિનની સરકાર છે, તમે સરકારમાં છો, તમે શક્તિશાળી છો, તમે વિશ્વગુરુ છો, તમે ચોકીદાર છો, તમે સેવક છો. આ 9 વર્ષમાં કોંગ્રેસનો એક નેતા બતાવો જેણે બળાત્કાર કર્યો હોય, સ્ત્રીનું અપમાન કર્યું હોય. બરાબર છે? કોંગ્રેસના નેતાઓએ તો બળાત્કારમાં જોડે ઉભા રહીને મદદ કરી છે. અને નેશનલ લેવલ ઉપર, મીડિયા ઉપર તમામે તમામ પ્રકારના બળાત્કારો અને તમામે તમામ પ્રકારના કેસો, આખો દેશ નીકળ્યો તો કેન્ડલ માર્ચ લઈને. બરાબર છે? આજે તમે આ બળાત્કાર ઉપર તમે ગોદી, તમે કહો છો કે આ સજા કરાઈ, મીડિયામાં ક્યાં એની ચર્ચા છે? કાલે પેલા ટ્રેનમાં 4 જણાને મારી નાખ્યા, એમાં એક છોકરી પણ હતી. બરાબર છે? 3 મુસલમાન, એમાં એક છોકરી હતી. ક્યાંય ગોદી મીડિયામાં આ આતંકવાદી મુદ્દો કહેવાય? આજે તમે ટ્રેનમાં બેઠા હોય તો કે મોદી યોગી બોલના હોગા, નહીં તો मैं तुमको उड़ा दूंगा. કઈ ચેનલ ઉપર તમે એ મુદ્દો જોયો? તમે કઈ ચેનલ ઉપર મુદ્દો જોયો? તમે મને જવાબ આપો. આ દેશની અંદર એટલા ગુનાઓ થઈ રહ્યા છે, મણિપુર સળગી રહ્યું છે, ત્યાં ભારત દેશના વડાપ્રધાન પુણાની અંદર પોતાની ડબલ એન્જિનની સરકાર છે. મહારાષ્ટ્રમાં કોની સરકાર છે? સેન્ટ્રલમાં કોની સરકાર છે? એ કહે છે મને સન્માન આપવામાં આવ્યું. કોણે આપ્યું?
પોતાની સરકાર દ્વારા પોતાને જ સન્માન આપે છે અને એની ઉજવણી ત્યાં પુણામાં કરે છે. હરિયાણા પણ તમારા નથી બોલતા, સાગરભાઈ, ઉપર નથી તમારા બોલતા, તમારા બરેલી ઉપર નથી બોલતા, તમારા મેરઠ વિપક્ષ ઉપર નથી તમારા બોલતા. વિપક્ષના તમે જુઓ તો નેતા ખરા, તમારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા crimes કરવામાં નંબર 1 છે. તમારા અને વિપક્ષના- કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી. તમારા વિપક્ષના નેતા મોદીને સ્ટેજ શા માટે શેર કરે? એક બાજુ તમે મણિપુરમાં વિરોધ કરી રહ્યા છો બધા સાંસદો ભેગા થઈને, અને આજ શરદ પવાર છે તે મોદીની સાથે સ્ટેજ ઉપર હાજર રહે છે. અરે ભાઈ, તો તમે જનતાને તમે શું મેસેજ આપવા માંગો છો? બિલકુલ, એ જ તો કહું છું કે આ સરકાર કોઈને પણ ખરીદી લે છે. તમે જુઓ કે એ જ શરદ પવાર પણ એવા કેવા તમે વેચાય કેમ જાવ છો? કઈ અમારી જોડે તો છે નહીં, તો એનસીપી ના નેતા છે ને, કોંગ્રેસ અરે પણ નહીં, હું એવું કે 40 50 કોંગ્રેસના ધારાસભ્યો, પ્યોર કોંગ્રેસના નેતા તો અત્યારે છે નહીં. એ તો સંયોજનના નેતા છે. બરાબર છે. તમે જ વિચાર કરો કે આ ભારતીય જનતા પાર્ટીની જોડે જ ઉદ્ધવ ઠાકરે ઉભા હતા ને. કોંગ્રેસના નેતા નથી, પણ કોંગ્રેસના ત્યારે ઉદ્ધવ ઠાકરે સારા હતા. આ નીતિશ કુમાર જ્યારે તમારી સાથે ગઠબંધન કર્યું હતું ત્યારે તમારા માટે સારા હતા. બરાબર છે. તો અત્યારે સામે ઉભા છે તમારી જોડે. અરે 2013માં તમે જ્યારે મનમોહન સિંહની સરકારની સામે વિરોધ કરીને આવ્યા ત્યારે આ કેજરીવાલ જ તમારી જોડે ઉભા હતા. પાર્ટી કોઈ પણ પાર્ટી કોઈ પણ હોય, ગુનો છે, સાંભળતી નથી, ગુનો છે. કોઈને આપણે રિસ્પેક્ટ સોનલબેન પાસે જી સાગર, આપણે સોનલબેન પાસે, સોનલબેન જે વાત એ છે કે પાર્ટી કોઈ પણ હોય, ક્રાઇમ તો ક્રાઇમ છે. કોઈની પણ દીકરી ગુમ થાય, કોઈ પણ ઘરની મહિલા ગુમ થાય, એની આપણે ચિંતા કરવી જોઈએ કે આખરે જાય છે ક્યાં. આ જે વર્ષો પછી પણ આ લોકો મળે છે, કેમ નથી મળતા? પહેલી વાત તો એ છે કે પોલિટિકલ કોઈ ડિબેટ નથી, બધા લિસ્ટ લઈને આવે, બધા પોતાનું બોલવા માંડે. આ પોલિટિકલ ડિબેટ છે બેન, તમારા તરફથી ના હોઈ શકે. તમે જજ કે તમે વકીલ છો એટલે તમે કાયદાની વાત કરો. હું પોલિટિકલ માણસ છું તો આઈ વિલ ગિવ માય પોલિટિકલ વ્યુઝ. જી સાગર જી, આઈ હેવ અ રાઈટ. જી હવે સોનલબેનને સાંભળો, હું તમને ઇગ્નોર કરું છું. સોનલબેનને સાંભળો, સોનલબેનને સાંભળો. કરું છું. તમે તમારા વ્યુઝ આપો છો, રુજનબેન એમના વ્યુઝ આપે છે, પેલા બેન એમના વ્યુઝ આપે છે, હું વિરોધ કરું છું, તો મને મારો હક છે. અગર જો સોશિયલ ડિબેટ હોય તો સોશિયલી જ વાત કરવાની. બેન આ સોશિયલ વાત નથી, આ પોલિટિકલ મુદ્દો છે. આ આંકડા ગવર્નમેન્ટે આપ્યા છે. આપણે આ આંકડા ગવર્નમેન્ટે સોનલબેને સાંભળીએ. મને શું કરે? બસ તને સાંભળો તો એમને તમે મને શું કરવા સલાહ આપો છો? પણ ના, પણ તમે મને શું કરવા સલાહ આપો છો બેન? પણ બેન તમે મને શું કરવા સલાહ આપો છો? હું પોલિટિકલ માણસ છું, પોલિટિકલ વ્યૂઝ આપીશ. આ સરકારે આપેલા આંકડા છે. તમે પેલા બંને બેનને પૂછી જો, આ પોલિટિકલ આંકડો, આ પોલિટિકલ મુદ્દો નથી. આ ક્રાઇમ છે, પોલિટિકલ નથી. બીજી છોકરીઓ માટે તો બોલતા નથી. બધી છોકરીઓ માટે બોલે. મેં બધા ઉદાહરણ આપ્યા. મેં નિર્ભયાનું ઉદાહરણ આપ્યું, મેં આરુષિનું ઉદાહરણ આપ્યું, મેં બિજલ જોશીનું ઉદાહરણ આપ્યું, મેં રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું, મેં મણિપુરનું ઉદાહરણ આપ્યું, મેં દરેક ઉદાહરણ આપ્યા અને બધી છોકરીઓ વિશે જી સાગરભાઈ, આપણે સોનલબેનને સાંભળીએ. જી સોનલબેન, વાત તો એ છે મનોજભાઈ, આની વસ્તુની અંદર દરેક જણાએ, દરેક વ્યક્તિએ કોઈ બી જગ્યા પર હોય, મણિપુરની ઘટના હોય કે ગમે તેની ઘટના હોય, જે તે સરકારો એના માટે જવાબદાર 100% કઈ ગણી શકાય, પરંતુ એક વ્યક્તિને ગણીને હજી કેસ કોર્ટમાં ચાલતો હોય જ્યાં સુધી પ્રૂવ ન થયો હોય, કોઈ પણ વ્યક્તિના ઉપર આક્ષેપો મૂકવા બિલકુલ અયોગ્ય છે. નામદાર કોર્ટની અંદર કોઈ કેસ ચાલતો હોય એ છે. સરકાર ક્યાં ફેલ ગઈ તમે વાત કરી શકો છો. દરેક વસ્તુમાં તમે પણ કોઈ પર્ટિક્યુલર કેસને લઈને ચર્ચા કરવી, દરેક જગ્યા પર મેં ક્યાં આરોપ મૂક્યો છે? મેં એ જ કહ્યું કે સરકાર ફેલ છે. મેં આરોપ મૂક્યા જ નથી. મેં એમ જ કહ્યું કે સરકાર ફેલ છે, એમ જ કહ્યું બેન. મેં એમ જ કહ્યું કે સરકાર ફેલ છે. દિલ્હીની પોલીસે કહ્યું છે કે એથ્લેટ્સનું શોષણ થયું છે, તો પણ સરકારે એની ઉપર કોઈ એક્શન લીધી નથી. દિલ્હીની પોલીસે કહ્યું છે લેખિતમાં. અને બધા ખોવાતા બંધ કરી દેજો. બનાવો પેલા વ્યક્તિ વિપક્ષ તરીકે મજબૂત સરકાર બનાવવા માટે તૈયાર તો થાવ. અમે મજબૂત જ છીએ બેન. મણિપુર પર વિપક્ષ જ બોલી રહ્યું છે આ દેશમાં, કોઈ નથી બોલી રહ્યું. અદાણી ઉપર વિપક્ષ જ બોલી રહ્યું છે. બીબીસી ની ડોક્યુમેન્ટરી ઉપર વિપક્ષ જ બોલી રહ્યું છે. હિન્ડનબર્ગના રિપોર્ટ ઉપર વિપક્ષ જ બોલી રહ્યું છે. ગુજરાતમાં મોહનદાળ બંધ કર્યો તો અંબાજીમાં, એની ઉપર વિપક્ષ જ બોલ્યું છે. કોરોનાના આંકડા સાચા આપ્યા 4 લાખમાંથી 47 લાખ, એ વિપક્ષે આપ્યા છે. દરેક મુદ્દા ઉપર વિપક્ષ આપે છે ને, એ વિપક્ષ મજબૂત છે. એટલે કર્ણાટકમાં લાત મારી, હિમાચલ પ્રદેશમાં લાત મારી, ભારત જોડો યાત્રામાં સફળતા મેળવી અને 28 પાર્ટીઓને ભેગી કરી છે. આજે જે 28 પાર્ટીઓ ભેગી નથી થતી ને, એ આજે એક મંચ ઉપર ઊભી છે ને, એ કોંગ્રેસના કારણે, રાહુલ ગાંધીના કારણે. અને હવે બીજી ભારત જોડો યાત્રા આપી છે. તમે વિપક્ષ તો મજબૂત છે જ, પણ આ સરકાર છે ને તાનાશાહી છે. જી સોનલબેન, સાગરભાઈ, સોનલબેન, આપણે સમય ઓછો છે, સમય ઓછો છે. આપણે રુઝાન ખંભાતા પાસે જઈએ ફરી આપણી પાસે. જી રુઝાનબેન. જી પ્રિયતમભાઈ, આપની પાસે આવું છું. પહેલા રુઝાનબેનને સાંભળી લઈએ. એટલું કહી દો જી મનોજ સર, એક જ ક્વેશ્ચન હતો કે જેમ તમે અમને બધાને ઇન્વાઇટ કર્યા
તમે બીજેપી ને ઇન્વાઇટ કર્યા હતા ડિબેટ માટે? કર્યા, રોજે કરીએ ડેલી. હા, તો પછી સોનલબેન એ લોકો નથી આયા, બરોબર છે. અને આ પોલિટિકલ ડિબેટ છે, ડ્યુ રિસ્પેક્ટ સોનલબેન, કારણ કે અત્યારે જે સત્તામાં હોય એને જવાબ આપવાનો એની ધર્મ ફરજ ને કર્તવ્ય છે. કારણ કે જ્યારે નિર્ભયા થયું તો આપણે યાદ છે ને, કોંગ્રેસ પાસે જવાબો માંગ્યા હતા, તો એ આપણે તો એ લોકોએ આપ્યા હતા ને જે બી થયું હતું. તો આજે એ લોકોનો બી ધર્મ છે ને, તો અગર એ લોકો ના આવે અને કોંગ્રેસના પ્રવક્તા આવીને બોલે તેમાં ખોટું શું છે? કારણ કે અગર કોંગ્રેસના પ્રવક્તાએ જે બધું ગણાયું છે એ તો સત્ય જ ગણાયું છે ને. હા, થોડું 19-20 હશે એમાં હું ના નહીં પાડું, કારણ કે તો પોલિટિક્સ છે, તો તમને મને બધાને ખબર છે. આજે પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસે જ કરી આજે. તો વી આર નોટ સોનલબેન, એક જ મિનિટ સોનલબેન, મને લાસ્ટ બોલી દો. સોનલબેન, આપણે આપણી બહેનો માટે લડવાનું છે. આપણે આ લોકો તો ભલે પોલિટિક્સ કરતા રહેતા હોય, પણ એ લોકો તો એમાં જ આજે મારી બહેનો જોડે બી અન્યાય થયો છે. જી, આપણે પ્રિયોદનભાઈ પાસે જઈશું. જી રુઝાનભાઈ, આપણે પ્રિયોદન સર પણ જોડાશે. જી પ્રિયોદનભાઈ. આજે આમાં એક વસ્તુ, મુખ્ય વસ્તુ એ છે કે લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ છે, થોડોક સામાજિક પણ છે અને માનસિક પણ છે. ખરેખર આખી વસ્તુનું જો એનાલિસિસ કરવામાં આવે તો ચોક્કસપણે માનસિક, સામાજિક એટલા માટે કહું છું કે કુટુંબની જે વ્યવસ્થાઓમાં ક્યાંક પ્રોબ્લેમ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એ બધું પછી પણ જ્યારે વ્યક્તિ ગુમ થાય છે અથવા રેપ થાય છે તો એના માટેની જવાબદારીમાં ક્યાંક લો એન્ડ ઓર્ડર પણ આવે છે. અને લો એન્ડ ઓર્ડર આવે એટલે ચોક્કસપણે જે તે રૂલિંગ પાર્ટીઓ એની કંઈક જવાબદારી બને છે. પણ એક વસ્તુ આની અંદર એકલી બધાને પહેલે એક દોષી ગણવા કે ભાઈ આ પોલિટિકલ પાર્ટી ખરાબ છે, એ બધું કરવાની જરૂર નથી. આમાં હું એવું માનું છું કે બેઝિક પ્રશ્ન સ્ત્રીઓનો છે, સમાજનો છે, માનસિકતાનો પણ છે. કારણ કે સ્ત્રીઓની માનસિકતા ઘણી વખત કુટુંબની વ્યવસ્થાને કારણે બદલાતી પણ હોય છે અને એમાં કંટાળીને જાય છે કે કઈ રીતે ગુમ થાય છે, બીજા કે મેરિટલ અફેર્સ છે. આ બધા પ્રશ્નો અત્યારના જમાનાના સંજોગોમાં ઉપસ્થિત થયા છે અને એ હિસાબે આખું એનું મૂલ્યાંકન આ બધી વસ્તુનું ડિટેલ એનાલિસિસ કરીને કરવું જોઈએ, તો ખરેખર પ્રશ્નના ઉકેલ તરફ જઈ શકાય. બાકી આપણે એમ માનીએ કે ભાઈ આમ થયું ને આમાં એક જ દોષી, તો એવું દોષી કરીને કંઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે. પ્રશ્નનો ઉકેલ લાવવો હોય તો ખરેખર એની ઝીણવટમાં જવું જોઈએ. પ્રિયોદન સર, વાત એ થઈ રહી છે પ્રિયોદનભાઈ કે આંકડા જે સામે આવી રહ્યા છે એમાં આંકડામાં પણ કેટેગરી છે કે 0 થી 4, 4 થી 10, 10 થી 16, પોસ્કોથી ઉપરના પુખ્ત વયના સમજો કે પોતાની મરજીથી ભાગી જતા હોય, પણ 8 વર્ષનું, 6 વર્ષનું કે 4 વર્ષનું બાળક ગુમ થાય ઘરેથી તો તેને ઉઠાવગીરી આખી ગેંગ ભૂતકાળમાં પણ પકડાય છે. તમે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આખી માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપાઈ છે. તો આખા ભ્રામક આંકડા નથી, આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી, હકીકત છે. ગામડે ગામડે આવી ટોળકી ફરી રહી છે ને લોકોને પકડીને પોલીસને હવાલે પણ કરે છે કે જે બાળકો ચોરવા માટે આવ્યા હોય. એટલે આ ન્યુસન્સ તો આપણા સમાજમાં ચાલી જ રહ્યું છે, ગુજરાતમાં જ ચાલ્યું છે ને એ પણ કાયદો વ્યવસ્થાની સીધી એની અસર છે. આખા દેશમાં લાખો બાળકો આવી રીતે ગુમ થઈ રહ્યા છે. આખી એક આવી એજન્સીઓ કામ કરી રહી છે અને આને આપણે આ ક્રાઇમને રોકવા માટે બેઝિકલી લોકોએ પણ એટલા, દાખલા તરીકે એમના ઘરની આજુબાજુ કોઈ નવી કે કોઈ અજાણી વ્યક્તિ ફરતી હોય તેને જાણ કરવાની પણ જરૂર છે. બાળકોને જ્યારે સ્કૂલમાં મોકલવામાં આવે છે ત્યારે ત્યાંથી એના માટેની જે પ્રિકોશન્સ લેવા જોઈએ એ પણ લેવાની જવાબદારી પેરેન્ટ્સની હોય છે. આ બધા ઘણા બધા પ્રશ્નો છે. આ પ્રશ્નને આપણે નો ડાઉટ આ ડિબેટ દ્વારા એક ચર્ચાનું સ્વરૂપ ચોક્કસ આપીએ છીએ, પણ એનાથી પ્રશ્ન જો ઉકેલવો હોય તો પ્રશ્નની ઝીણવટમાં જવું પડે અને એના માટે આ ખરેખર સ્કૂલોમાં એના પ્રોગ્રામ આપવા જોઈએ કે ભાઈ કઈ રીતે બાળકે સાવચેતી રાખવાની. અને જ્યાં સુધી બાળકને એ ખબર નહીં પડે ત્યાં સુધી બાળકને કોઈ ચોકલેટ આપશે, કંઈક પ્રલોભન આપશે તો એ જતું રહેશે. આ બધા પ્રશ્નોને આપણે ખરેખર ઉકેલવાની જરૂર છે. મેં આના ઉપર આખી એક પ્રેઝન્ટેશન પણ તૈયાર કરેલું છે. અમે સ્કૂલોમાં જઈને લોકોને ચેતવીએ છીએ કે ભાઈ આ માટે બાળકોએ શું કરવું જોઈએ. અને એવા જો પ્રોગ્રામો આપણે જો ખરેખર ટીવી ઉપર પણ જો બતાવવામાં આવે તો મને એમ લાગે છે ખરેખર લોકોના જ્ઞાનમાં પણ વધારો થશે અને ક્રાઇમમાં પણ થોડો ઘટાડો તો ચોક્કસ થશે. જી, સાચી વાત. આપણે રુઝાનભાઈ પાસે એક સવાલ નાનકડો લઈ લઈએ. જી રુઝાનભાઈ. સર, પોઈન્ટ અત્યારે એ છે કે જે પ્રિયવદનભાઈ બોલે છે એક્સેપ્ટ કરું છું,
અને આ જે પેલું ગુડ ટચ બેડ ટચ જોડે બાળકોને કોડવર્ડ આપો, આ બધું શીખવાડે એવું ના નથી. પણ હું એક અમારો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવા માંગુ છું સાહેબ. આ મારા ઘરનો પોતાનો એક્ઝામ્પલ છે, મારા ભત્રીજાનો એક્ઝામ્પલ, મારા નીસ નેવ્યુનો એક્ઝામ્પલ છે. એ અત્યારે લેટેસ્ટ છે, કેટલા વર્ષનો છે, અઢી 3 વર્ષનો છે. હવે એને અમે બહારગામ ગયા હતા તો જોડે, તો અમે એને શીખવાડવાની ટ્રાય કરી કે ભાઈ તું આવી રીતે તને કોઈ બામે છૂટતો થઈ જાય ને તને કોડ, અને અમે તને આ કોડવર્ડ આપીએ છીએ, તું કહે છે કે આ કોડવર્ડ શું છે, તે કન્ફ્યુઝ થઈ ગયો. તો પછી અમે 1-2 ટ્રાય કરી. એટલે આ કહેવાનું ઈઝી છે સાહેબ પ્રિયવર્ધનભાઈ, કે એ 3 વર્ષના બાળકના મગજમાં શું ચાલતું હોય, આપણે કેટલી કોશિશ કરીએ, એ કન્ફ્યુઝ થઈ જાય, ઘણી વાર કઈ ઊંધું ના કરી દે. એટલે હા, થોડા 5-7 વર્ષના બાળક મોટું થાય છે પછી આ કોડવર્ડો ચાલે છે, પણ 3-4 વર્ષના બાળક પર નથી ચાલતો. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ સાહેબ, આ તો બહુ સરસ પોઈન્ટ તમે કહી કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે દીકરીઓ ખોવાઈ ગઈ છે, ગુમ થઈ ગઈ છે. ખાલી 2-3 વર્ષની નહીં, વિશ્વા તો મોટી દીકરી હતી, 10-11 વર્ષની દીકરી હતી. એટલે સાહેબ અગર 10-11 વર્ષની બી આવી ઉઠાઈને મૂકી દે કોથરામાં, તો સાહેબ પેલી કોડવર્ડ તો બહુ બધી દૂરની વાત છે. એટલે અહીંયા સાહેબ લો એન્ડ ઓર્ડર ની વાત આવે સાહેબ, તમે સમજો. કારણ કે મને હજી યાદ છે કે વચ્ચે જયારે બાળકો ગુમ થતા હતા, અમે પેલી ગાર્ડનમાં ફરીને કોઈ બાળક રડે ને તો અમે તરત આમ જોઈએ કે તો સાલું મા બાપ છે કે કોઈ બીજું છે, ને પેલા નામ આંખો કાઢે ને પછી ખબર પડે કે ના મા બાપ છે કે નહીં. એટલે તમે સાહેબ કહેવાનું ઈઝી છે, કારણ કે હું બી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છું. સમાજના ઘણી બધી સમાજની કેટેગરી છે, જે સોનલબેને પણ કીધું કે હાઈકોર્ટમાં હેબિયર કોર્પસ તો બધા જે ગરીબ લોકો હોય હાઈકોર્ટ સુધી, શું પોલીસ સ્ટેશન સુધી પણ નથી પહોંચી તેવી શક્તિમાં હોય. બીજું કે સ્લમ વિસ્તાર તમે જોશો, જ્યાં ગરીબ વિસ્તાર હોય ત્યાં મા બાપ હોય મજૂરીએ જતા હોય ને બાળકો તેમના ઘરે રખડતા હોય કે બહાર રખડતા હોય, તો આસાન ટાર્ગેટ સૌથી વધુ આ લોકો રહેતા હોય છે. ને આ બાળકોને ફરિયાદ ક્યાં કરવી એના માતા પિતાને એ પણ ખબર નથી હોતી. તો આ બધું તમામ જે સામાજિક આ પ્રકારના જે ચિંતાની આપણી ઘંટડીઓ છે એને સમયાંતરે બગાડવી જરૂર છે, અને સરકાર જે ઊંઘી રહી હોય આ તેને જગાડવી પણ ખૂબ જ જરૂરી છે. આપણે સૌએ ખૂબ જ મહત્વના સૂચનો આપ્યા, તવનો આભાર. નમસ્કાર. તો આથી કે લાપતા ગુજરાતમાં જે કોંગ્રેસ જે સવાલ ઉઠાવે છે કે 13 લાખ મહિલાઓ જે ગુમ થઈ છે એ આખરે મહિલાઓ ગઈ ક્યાં. અને સરકાર અને જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને લોકસભામાં જે આંકડા મળે છે તેમાં પણ ભારે વિસંગતતા આવી રહી છે. તો વિસંગતતા કેમ? આવનારા દિવસોમાં કોંગ્રેસની મહિલા વિંગ છે તે એક મોટું આંદોલન કરવાની પર તેમણે ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર.